નામ છે ને બહુ મોટું છે કે હું એક બહુ નામચીન આપણા સમાજમાં હું બહુ નામચીન માણસ કહેવાય એમ. મારી મમ્મીને મારી બધી ખબર હોય, મારા ખાલા ચીકતા જેટલા બી કાંડ છે મારી મમ્મીને બધી ખબર છે કે તે આ જે હું કરીને બેઠી છું ને મમ્મી બધું જાણે છે. હું કરવા પહેલાં રિગ્રેટ ક્યારેય નથી કરતી કે હું આવું કરીશ પછી આવું થશે તો. નામ પિંકુ કેમ પડ્યું? પપ્પાએ ખબર નહીં કેમ પાડ્યું છે મારું નામ. આર યુ અ સ્પિરિચ્યુઅલ પર્સન? લાસ્ટ 2 યર્સથી આઈ એમ વેરી 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 સ્પિરિચ્યુઅલ પર્સન. તમે છે ને છોકરીઓને ક્યારે સમજી ના શકો. માણસ ફેમસ થાય કે આગળ વધે ને ત્યારે માણસ બહુ એકલો પડી જાય, એની પાસે કોઈ હોય જ નહીં. આ વર્ષ જે 2024ની નવરાત્રી કેમ બરોડામાં જે અહીંયા આપણે પ્લે કરતા હોય એ જે ગરબા થતા હોય એમાં એટલું બધું ફીલ નહોતું થતું કે ભાઈ આપણે ગરબા કરીએ છીએ. કોઈ દિવસ એવું વિચાર્યું કે ભાઈ હું જુનાગઢ મૂકીને કોઈ બી સ્માર્ટ સિટીઝ કે ક્યાંય બી હું જઈને સેટલ થાવ, એવું કોઈ થોટ આવે? એવું કોઈ બી વચ્ચે હમણાં જ મને એક થોટ આવ્યો હતો કે હું અમદાવાદ રહેવા માંડું એમ. કે ઇન્ટરનેટ ઉપર તમને ક્યારે પ્રેમ ના મળે, તમે કોઈ ચેટ કરીને તમને પ્રેમ થઈ ગયો, આ થોડી કંઈ પ્રેમ. સ્પેશિયલી મેન્શન કરવામાં આવે છે તાંડવમ. હાઉ ઇઝ એક્સપિરિયન્સ? મારા માટે તાંડવમ સનસેટ જેવું હતું જ નહીં. બધા લોકો ઘરના હતા, બસ મસ્તી કરતા કરતા કંઈક આટલું મોટું શૂટ કરી દીધું. સત્ય પ્રેમની કથા જે છે, જે હિન્દી મૂવી, રાઈટ? યુ આર અ પાર્ટ ઓફ ઇટ. એમાં કેરેક્ટર હતું બટ શૂટ વખતે ખબર જ છે જે વસ્તુઓ થાય છે. વિડીયોઝ જે તમે બનાવતા હતા, કોમેડી વિડીયોઝ એન્ડ ઓલ ધેટ, વાય ડીડ યુ સ્ટોપ ધેટ? યુટ્યુબ નથી છોડ્યું પણ comedy કોમેડી videos, વિડીયોઝ yes. કરી દીધા છે. નંબર ઓફ રિલેશન્સ યુ હેવ બીન ઇન? કેટલા એક રિલેશનશિપ જ કે પ્રોપર રિલેશન સ્કૂલ ને એ તો બધું આપણે રેન્ડમ That's કહેવાય, nice. એને કઈ રિલેશન ના કહેવાય કે આપણે કંઈ ખબર બી ના પડે, મેચ્યોર બી ના હોય. મારે કોઈ રિલેશનમાં ઇન્વોલ્વ થવા મને અત્યારે- કોઈ રસ નથી. નહીં, એવું ત્યારે ફીલ થતું હતું કે યુ આર મેડ ફોર ધીસ એમ? હું એઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર ને એવી રીતે કામ કરતી હતી ક્રાઉડ્સમાં. અને મને ત્યાં સુધી ખબર નહોતી કે યુટ્યુબની અંદર વિડીયોઝ બી પોસ્ટ થાય છે. કે આ શું કરી રહ્યા છો તમારી છોકરી પાસે, આ ના કરવું જોઈએ, આપણે સમજમાં આવું ના થાય. બીંગ અ ગર્લ, એક ડેડનો સપોર્ટ હોવો આ વસ્તુ માટે બહુ જરૂરી છે. પહેલાં પપ્પા જ લઈને જતા ઓડિશન દેવા માટે. આવા કપડાં નહીં પહેરવાના, કે આ નહીં કરવાનું, કે આ નહીં કરવાનું. તમે કરો. મારા પપ્પા મારું ઇન્સ્ટાગ્રામ ફોલો કરે છે, પપ્પા મારું ઇન્સ્ટાગ્રામ જોવે છે. મને ક્યારેય કોઈ વસ્તુ માટે રોકટોક નથી કરી. એકાદી કોઈ શાયરી? तू है पर है कहाँ, शिकायतें भी है, गिला शिकवा भी है, पर तू अपना कहाँ, नहीं मालूम हासिल करना, कर भी लूँ तू मेरा कहाँ. ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધ ન્યૂ એપિસોડ ઓફ પોર્ટ્રેટ, જર્ની ઓફ થોટ્સ, આઈડિયાઝ એન્ડ એક્સપિરિયન્સીસ. આજે આપણી સાથે એક એવા ગેસ્ટ છે જેણે પર ગ્રાઉન્ડ લેવલ, ઝીરો લેવલથી સ્ટાર્ટ કર્યું છે અને આજે એમણે એ માઇલસ્ટોન અચીવ કર્યા છે જેની કોઈ સીમા નથી. જેણે યુટ્યુબથી સ્ટાર્ટ કરીને ગુજરાતી વેબ સિરીઝ, ફિલ્મ્સ એન્ડ વેરિયસ મ્યુઝિક વિડીયોઝ એણે કામ કરેલું છે. એનું અચીવમેન્ટનું લેવલ આજે જુનાગઢથી ઘણું પાર થઈને એક સ્ટેટ લેવલ પર પહોંચી ગયું છે, જેને ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો ઓળખે છે, જેને સારી રીતે પ્રેઝ કરે છે. એવી આપણી સાથે છે મિસ પ્રિયંકા ચુડાસમા. હાય, થેન્ક યુ ફોર ધ ઇન્ટ્રોડક્શન. બહુ મસ્ત હતો. હાય પ્રિયંકા, હાઉ આર યુ? ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ એન્ડ વેર આર યુ? બસ હું જુનાગઢમાં જ છું, પણ એવી દેખાતી નથી રહેતી કે હું જુનાગઢમાં છું. એક્ઝેક્ટલી. વેનિશ થઈ જાઉં છું. યસ એ છે. ફર્ધર ક્વેશ્ચન્સ છે મારા કે ઘણા આ પોડકાસ્ટમાં તમારે એવા ઘણા ક્વેશ્ચન્સના આન્સર્સ આપવા પડશે જે અત્યાર સુધી તમે નથી આપ્યા. સો લેટ્સ સ્ટાર્ટ. સો લેટ્સ બિગિન વિથ યોર જર્ની. કે શું હતી જર્ની એન્ડ હાઉ ડીડ યુ કમ ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી? આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો સ્કોપ કઈ રીતે મળ્યો, ચાન્સ કઈ રીતે મળ્યો, વોટ્સ ધ સ્ટોરી બિહાઇન્ડ ધેટ? મતલબ આ ઇન્ડસ્ટ્રીની અંદર આવવા કરતાં વધારે એવું છે કે યુટ્યુબ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે કેવી રીતે Yes, yes, આવ્યા. yes. કેમ કે જે બી થયું છે, જેટલું બી થયું છે યુટ્યુબના થ્રુ જ થયું છે. ઓફકોર્સ તને ખબર જ છે કેમ કે આપણે ઘણા ટાઈમથી સ્ટ્રગલ ટાઈમથી હારે છીએ બધા લોકો. સો એમ જ રેન્ડમલી ઉમેદ ગામી સર છે, પપ્પાના ફ્રેન્ડ છે, અને એમાંથી કોન્ટેક્ટ થયો ને કે યુટ્યુબની સિરીઝ શૂટ કરે છે ગુજુ મેન્ટાલિટી ચેનલમાં. અને ત્યારે હું એઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર ને એવી રીતે કામ કરતી હતી ક્રાઉડ્સમાં. અતિકને અમે લોકો હારે જતા હતા અને પછી ત્યાંથી ઓપોર્ચ્યુનિટી મળી. આરજે અજય અત્યારે આપણે બરોડામાં છે બહુ એનો. જ ફેમસ છે ઓફકોર્સ. યસ. તો અમે લોકો રેન્ડમલી એક એને સ્ક્રિપ્ટ લખીને મને કીધું કે તું આ લર્ન કરીને આવજે. મેં કીધું ઓકે, જોઈએ. ને મને ખબર નહોતી કે આ યુટ્યુબની અંદર પોસ્ટ થવાનું છે. મને ત્યાં સુધી ખબર નહોતી કે યુટ્યુબની અંદર વિડીયોઝ બી પોસ્ટ થાય છે. તો બસ ત્યાંથી That was your first experience, yes.
તો એક્સપિરિયન્સ કેવો હતો? એમ કંઈક નવું લાગ્યું કે ડિફરન્ટ હશે યસ ત્યારે એવું કેમ કોઈ કે જ્યારે એઝ એન બેકગ્રાઉન્ડમાં કામ કરતા હોય ને ત્યારે આપણને ખબર ના હોય કે મેઇન લીડ શું હોય કે યા બધાની નજરમાં એક કેરેક્ટર હોય જ્યારે એક્ટર કે એક્ટ્રેસ વોટેવર કોઈ બી હોય તો બધા એની સામે જોતા હોય તો આપણે જ્યારે એઝ એન બેકગ્રાઉન્ડમાં કામ કરતા ત્યારે જોતા કે કેવી રીતે એ લોકો શૂટ કરે છે આપણે બી ક્યારેક આ ઓપોર્ચ્યુનિટી મળે તો આપણને કેટલી મજા આવે પણ ગુજ્જુ મેન્ટાલિટી સ્ટાર્ટ થયું ત્યારે આટલી બધી આશા નહોતી કે આ ચેનલ આટલી બધી વાયરલ જશે અને પછી અહીંયા સુધી પહોંચી જશું આપણે ઇટ વોઝ લાઈક દેટ કે એવું ત્યારે ફીલ થતું હતું કે યુ આર મેડ ફોર ધીસ એમ એવું ના ફીલ થયું ત્યારે મને કે ક્યારે જો યુટ્યુબ મેં કરી લીધું યુટ્યુબમાં હું ફેમસ થઈ ગઈ ત્યાં સુધી મને નહોતું લાગતું કે આ મારા માટે છે કેમ કે અ, હું એક સ્ટડી કરવાવાળી છોકરી હતી ને અલગથી કઈ દિશામાં નીકળી ગઈ હતી મને ખબર નહોતી અને મેં કરિયર એઝ એન કરિયર તો લીધું જ નહોતું અત્યાર સુધી હજુ બી મને ક્યારેક ક્યારેક એવું ફીલ થાય કે એઝ એન કરિયર લેવા જેવું છે કે મારે હજુ સ્ટડી સ્ટાર્ટ કરી દેવું જોઈએ એટલે ક્યારેક ક્યારેક એવી કહેવાય ને કે બીક બી એક લાગતી હોય આપણને ક્યારેક ક્યારેક કે એક કાલે ઇનસિક્યોરિટી ઇન્સિક્યુરિટીસ થતી હોય કે કાલ સવારે આવું નહીં હોય તો યા આ નહીં હોય તો શું કરશું એમ ઇટ ઇઝ અ હ્યુજ સ્ટેટમેન્ટ કે આ બીક ઇનસિક્યોરિટીઝ થાય આ લેવલ પર એ થાય છે એટલે યુ ટોક અબાઉટ કે યુટ્યુબ જર્ની એન્ડ યુ ટોક અબાઉટ કે તું યુ વર અ સ્કોલર તમે એક સ્કોલર હતા સો સ્ટડીઝમાં બી ઇક્વલી યુ વર લાઈક કે એમાં ઇન્વોલ્વમેન્ટ એટલો જ હતો કે પછી આ આવ્યા પછી કંઈ ડાયવર્ટ થઈ ગયો તો સ્ટડી કરતાં વધારે મને અધર એક્ટિવિટીઝ જેમ બુક્સ વાંચવી લઈ લો કે Okay. પછી લખવું લઈ લો પછી ઘણી બધી એક્ટિવિટીઝ થતી હોય આપણા સ્કૂલ્સમાં એમાં પાર્ટિસિપેટ કરવામાં એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો સ્ટડીમાં હતો જ સ્ટડીમાં તો હતો જ બટ એના કરતાં વધારે બીજી એક્ટિવિટીઝમાં વધારે રસ હતો જેમ કે રીડિંગ કરવું પછી લખવું વાર્તાઓ લખવી પહેલેથી શોખ છે શાયરીઓ લખવી પછી ઓહ. કવિતાઓ લખવી એટલે લખી લીધું એ ખબર ના હોય કે આને કવિતા કહેવાય આને ગઝલ કહેવાય કે આને શાયરી કહેવાય તો યુ હેવ દેટ પેશન એમ એકચ્યુઅલી આઈ હેડ અ ક્વેશ્ચન કે ઘણા પેશન છે વન ઓફ યોર પેશન ઇઝ સિંગિંગ ઓબ્વિયસલી એના ઉપર આપણે આવશું ડેફિનેટલી બટ આ એક મેન્શન કર્યું કે શાયરી એન્ડ પોએટ્રીઝ એન્ડ ઓલ દેટ તો એના કોઈ પીસીસ એકાદી કોઈ શાયરી છે ઘણી બધી મારી પાસે લખેલી અને એવું નથી કે મારી પાસે રાઇમિંગ છે હું જસ્ટ રેન્ડમલી મારી પાસે આમ મને જસ્ટ કિક થયું ને મેં લખ્યું મેં ક્યારેય વિચારી નથી લખ્યું કે આ થયું છે આવી રીતે આ સિચ્યુએશન છે તો આની ઉપર લખવું જોઈએ નહીં આ તો હું ખુશ છું તો એ મેં કંઈક સાઈડવાળું લખી લીધું હોય કે એમ જ રેન્ડમલી અને એ 10 સેકન્ડમાં આવ્યું હોય એવું નહીં કે અત્યારે મેં વિચાર્યું 10 દિવસ પછી મેં વિચારીને લખ્યું એવું કંઈ નથી હોતું સો એવું કોઈ એક પીસ છે છે કે તમે ઘણા છે છે બટ અત્યારે Yes. ઓકે જો આ છે એક હિન્દીમાં છે તું હૈ પર હૈ કહા शिकायतें भी है गिला शिकवा भी है पर तू अपना कहा नहीं मालूम हासिल करना कर भी लूं તું મેરા કહા અરે વાહ એટલે આવું રેન્ડમલી સો ઇટ લખતી વોઝ અને ક્વાઇટ રોમેન્ટિક હતું થોડું એટલે પણ એ નથી ખબર કે ક્યાંથી આવે છે આ રોમેન્ટિક જે શાયરીઓ છે કે સેડ શાયરીઓ છે આફ્ટર કોઈને કંઈક હાર્ટ બ્રેક થાય ત્યારે તમે આવું ત્યારે લખી થાય. શકો પણ આવું મારામાં નથી ખબર નથી રેન્ડમલી આવી જાય રેન્ડમલી આવી જાય છે ઓહ ગ્રેટ બાકી ફિલિંગ્સ વગર આવું એક હા ઓફકોર્સ ઘણા લોકોને મેં જોયા છે જે લોકો શાયર Yes. બની ગયા છે એમની પાસ્ટમાં કંઈક Yes. એવા સિચ્યુએશન થઈ ગયા છે Situation એટલે થઈ ગયા હા છે. ટોકિંગ અબાઉટ દેટ યોર યુટ્યુબ જર્ની જેમાં તમે ઘણા નામ લીધા જેમાં ઘણો સપોર્ટ મળ્યો તો હાઉ ડીડ યુ કેમ ટુ એક યુટ્યુબ વિડીયોઝ જે તમે બનાવતા હતા કોમેડી વિડીયોઝ એન્ડ ઓલ દેટ ઓલરેડી સારું એવું ચાલતું હતું બટ વાય ડીડ યુ સ્ટોપ ડેટ કેમ પૂરું કરવું કે રોકી દેવું વાય શું કામ અમ, ઘણા વર્ષથી 3 વર્ષથી યુટ્યુબ નથી છોડ્યું પણ Yeah, કોમેડી comedy વિડીયોઝ videos, તો yes. કરી દીધા છે બિકોઝ એક પહેલાં છે ને એક ટીમ હતી આખી કે એક ટીમ વર્ક કરતી હોય જેમાં ઘણા બધા કેરેક્ટર્સ હતા Yes. જોયા હશે વિડીયો ઘણા લોકોએ જોયા હશે તો શું કહેવાય એક ટીમ છે ને આખી બ્રેક થઈ ગઈ અમુક ફેમિલી રીઝન્સ હતા અમુકના બીજા રીઝન્સ હતા કેમ કે એ લોકો કરિયર નહોતા લેતા એઝ એન જ્યારે અમે લોકો એક ટીમમાં કામ કરતા હતા સો અજય સેપરેટ થઈ ગયો જ્યારે એ આરજે Yes, બની ગયો અને RJ એ વડોદરા જતો રહ્યો અને એ ચેનલ તો ત્યારે સ્ટોપ થઈ પછી મને સરે સજેસ્ટ કર્યું હતું કે તું તારી ખુદની ચેનલ ઓપન કરે એમ પર્સનલ Yes. ચેનલ પછી ત્યારે મેં ચેનલ ઓપન કરી For the પછી comedy એના videos, પછી right? હા કોમેડી Okay. વિડીયો હું સિરિયસ ટોપિક બી નાખતી હતી હું બીજા વિડીયોઝ વધારે બીજાના ચેનલની અંદર જ્યારે કામ કરતી કોમેડી હોતા હતા બાકી મારી ચેનલમાં બી મેં સિરિયસ ટોપિક ઉપર વિડીયોઝ Okay. પોસ્ટ કરેલા છે અને પછી ધીરે ધીરે કરીને લોકો અલગ બિઝનેસને
ટેક ઓવર કરી લીધું ને બધા લોકો અલગ પડી ગયા અને પછી ટીમ બનવી અઘરી છે અને આપણે જે સ્મોલ ટાઉનમાં રહીએ છીએ ત્યાં આટલા લોકો મળવા બહુ અઘરા છે કે કોઈ એક્ટ કરે. તમને ખબર જ છે આપણે કેટલા લોકોને કન્વિન્સ કરતા હોય કે બહુ ઇઝી છે, પ્લીઝ કરો બટ કોઈ કન્વિન્સ થવા તૈયાર હોતું નથી. તો હું આઈ એગ્રી બિકોઝ એ એક બહુ મોટું સ્ટ્રગલ હોય છે તમારે આ ટીમ માટે, આ કામ માટે લોકો ગોતવા. એન્ડ આઈ એગ્રી વિથ દેટ. સો આ બધી વસ્તુ કરી તમે, યુટ્યુબ કર્યું એન્ડ દેન તો પછી નેક્સ્ટ સ્ટેપ વોઝ ડેફિનેટલી અ બિગ સ્ક્રીન ઓર એનીથિંગ લાઈક દેટ કે મ્યુઝિક વિડીયોઝ અને ટોટલી ડેડિકેટેડ ટુવર્ડ્સ ધીસ કાઇન્ડ ઓફ સ્ટફ, રાઈટ? તો એ ક્યારથી થયું એન્ડ વોટ વોઝ યોર ફર્સ્ટ પ્રોજેક્ટ? ટેલ અસ અબાઉટ સમથિંગ લાઈક એ એક હ્યુજ પ્રોજેક્ટ કે જે બી હોય કે તમે યુટ્યુબ કોમેડી વિડીયોઝ મૂકીને એક સારું એવું, ડેફિનેટલી યુટ્યુબ વિડીયોઝ બહુ સારું છે બટ એને મૂકીને બીજું એવું કોઈ સારું કામ કર્યું કે જે ફર્સ્ટ પ્રોજેક્ટ હતો કે જેનાથી આમ તમને લાગે કે ઘણા બધા પ્રોજેક્ટ્સ છે જે યુઝ હતા મારા માટે, ખુદ માટે. સિરીઝ એક કરી હતી મેં ભાઈ બહેન કરીને, હા જે જેનું પ્રોડક્શન બહુ સરસ હતું અને ડિરેક્ટર બી બહુ નામચીન કહેવાય, ધ્રુવ ગોસ્વામી. અને ઇન્ડસ્ટ્રીની અંદર કેવી રીતે વર્ક થાય છે એ પહેલી વખત જોવા મળ્યું. એની પહેલાં મેં મનમરજી ફિલ્મ કરેલી છે જે હવે ખબર નહીં, ધ્રુવને જ ખબર છે. એકચ્યુઅલી તો એ ખબર નહીં ક્યારે રિલીઝ થવાની છે બટ એના સિવાય બી ઘણી બધી ફિલ્મો છે. મતલબ એક એ ફિલ્મ છે, પછી સત્યપ્રેમ કી કથા છે. તો એમાં કેરેક્ટર હતું બટ શૂટ વખતે ખબર જ છે જે વસ્તુઓ થાય છે, બધી વસ્તુઓ ચેન્જ થઈ જાય છે. તો ઓલરેડી ઇટ્સ અ હ્યુજ થિંગ. આઈ વોન્ટ ટુ આસ્ક દેટ, ઇન્ટરપ્ટ કરું છું, સોરી. તો સત્યપ્રેમની કથા જે છે, જે હિન્દી મૂવી, રાઈટ? તો યુ આર અ પાર્ટ ઓફ ઇટ, એવું છે કે યુ આર અપ્રોચ્ડ કે યુ આર ઓલરેડી યસ, અપ્રોચ થઈ હતી હું. ભાવિન જે કાસ્ટિંગ ડિરેક્ટર છે આપણે ગુજરાતી ફિલ્મોને લઈને એ જ વધુ કાસ્ટિંગ કરતા હોય છે ભાવિન. તો રેન્ડમલી એને મને કીધું કે પ્લીઝ ઓડિશન સેન્ડ કર. મતલબ જે આપણે ડિરેક્ટર, મને નામ અત્યારે યા, તો એમને જોવું છે અને ઘણા બધા મતલબ ગુજરાતી આર્ટિસ્ટ બધા લેતા કેમ કે શૂટ મોસ્ટ ઓફ ગુજરાતી થવાનું છે એટલે ઘણા બધા આર્ટિસ્ટ ગુજરાતી હતા. અડધી ફિલ્મ લઈ લો ને કે સિદ્ધાર્થ સર હતા, સિદ્ધાર્થ અંદરિયા સર. ગોંડલ જ શૂટ થયું હા, હતું ને? યસ, ગોંડલ મેં અમદાવાદ શૂટ કર્યું હતું. ઓકે. તો ઓડિશન લીધું અને એ જ કેરેક્ટરનું શૂટ હતું. પણ જે ડિરેક્ટર છે ને એ ઓન ધ સેટ ઉપર બધી વસ્તુઓ ચેન્જ કરાવે. જેમ કે કાર્તિકના સીન છે, કિયારાના સીન છે, બધાના સીન ચેન્જ કરાવે. હવે જે કેરેક્ટર હતું એ તો ન કર્યું પણ એના સિવાય મારે કિયારાને અટેન્ડ કરવાની હતી. તો મેં 36 કલાક શૂટ કર્યું હતું એના માટે. બટ એમાંથી એક જ સીન એવો જે હું કાર્તિકને એક જ ડાયલોગ કહું છું કે યસ, કિયારા અંદર છે ને તમે. ઓકે. સો શૂટ ઘણું બધું ઘણું કર્યું હતું. બધું બટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ હા, પ્રોસેસ. I know. બીકોઝ ઘણું શૂટ થાય છે એન્ડ દેન એડિટ આઉટ ઘણું થઈ જાય Edit છે. out કરવાનું. બીકોઝ ઇટ્સ લાઈક દેટ કે તમે કરી લ્યો એના પછી તમને આઈડિયાઝ આવે છે કે વિચ વન ઇઝ નીડેડ એન્ડ વિચ ઇઝ નોટ. એટલે આઈ એગ્રી વિથ દેટ કે ભાઈ એવું છે. તો બીજા કોઈ પ્રોજેક્ટ્સ કે જે તમે રિસન્ટલી કરેલા હોય કે તેને મેન્શન કરવા ફિલ્મ માંગો છો? કરી અમે આપણે. હા, કરેક્ટ. પછી લેમ્બુડા મારા માટે બહુ યસ, ઇટ ઇઝ અ ચેન્જિંગ છે. હ્યુજ પ્રોજેક્ટ. આઈ વુડ લાઈફ લાઈક ટુ મેન્શન દેટ મેં રિસન્ટલી થોડા ટાઈમ પહેલાં જ જોયું હતું એન્ડ આઈ વોઝ અમેઝડ રિયલી કે જે રીતે પરફોર્મ કર્યું છે તમે, કે જેમાં જે રીતે થવું જોઈએ, એક્સપ્રેશન્સ એન્ડ ડેફિનેટલી મિલન જોશી ડિરેક્ટર છે ને, ઓફકોર્સ. એમનું કામ, હું ફેન બની ગયો એમનું ઓબ્વિયસ. બીકોઝ એમણે જે રીતે કોન્સેપ્ટલાઇઝ કર્યું છે, એને એક્ઝિક્યુટ કર્યું છે અને આઉટપુટ આપવું આ લેવલ પર, એ બહુ સરસ છે. બહુ યંગ એજમાં એને આટલું બધું નામ કર્યું છે અને અમે લોકો બી ખુદ એને એટલું એપ્રિશિએટ કરતા હોય છે કે કેટલું સરસ કામ કરે છે. અને મારું તો મને તો ઘણા ટાઈમથી એમની સાથે વર્ક કરું તો અમે ઘુમરિયું કર્યું પણ ત્યારે અમે ઘણા બધા લોકો હતા સાથે કેમ કે ત્યારે કેટલા બધા ક્રિએટર્સને એક જ વિડીયોમાં ફ્રેમ કર્યા હતા. એના સિવાય પછી પર્સનલ મારે એમની સાથે કામ કરવું હતું કે અમે કંઈક એવો પ્રોજેક્ટ કરીએ જે ડિફરન્ટ લાગે. કેમ કે નોર્મલ મ્યુઝિક વિડીયો તો આવે જ છે ને, એની પહેલાં બી મેં 2 મ્યુઝિક વિડીયો કર્યા પણ જે એમની સાથે એક પંજાબી સોંગ કર્યું અને એક હિન્દી મિક્સ ગુજરાતી સોંગ જેવું હતું એ કર્યું. પછી એના પછી લેમ્બુડા સોંગ એવું હતું કે એ કોઈક એક્ટ્રેસ શોધતો હતો ત્યારે અને બજેટ ઇઝ લો એમ કે મને એને પૂછ્યું નહીં, મને એને એમ જ પૂછ્યું કે તું કોઈક એવું મને કેરેક્ટર દે જે આ પરફોર્મ કરી શકે. સોંગ મોકલ, હું જોઉં છું. મેં સોંગ સ્ટાર્ટ કર્યું અને મેં બસ 2 જ સેકન્ડમાં ફોન કર્યો કે આ સોંગ હું કરું છું, કંઈ બી મને કોઈ જોતું જ નથી, મારે બસ આ સોંગ કરવું છે. કેમ કે
ભૂમિ ત્રિવેદી બહુ મોટું નામ છે. યસ મને કરવું હતું કે નહીં મારે કામ કરવું છે અને આ સોંગ બી એટલું હા સોંગનું બહુ જે બી મસ્ત છે છે બહુ સોંગ બહુ મસ્ત છે સરસ છે. એટલે મેં કીધું નહીં લેમ્બુડા તો મારે કરવું છે અને પછી એક દિવસ પહેલા ડિસાઈડ થયું, એક દિવસ પછી અમે શૂટ કરવા નીકળી ગયા. સો ડેફિનેટલી એક બહુ સારો હ્યુજ પ્રોજેક્ટ આઈ એગ્રી વિથ દેટ. એના પછી યુ ડીડ અ ફિલ્મ. લેટ્સ ટોક અબાઉટ દેટ. હાઉ વોઝ એક્સપિરિયન્સ? હાઉ ઝ અ ટીમ? લાઈક સ્પેશિયલી મેન્શન કરવામાં આવે છે તાંડવમ યુ ડીડ એન્ડ એઝ અ લીડ એક્ટ્રેસ અ ફિલ્મ બિગ સ્ક્રીન પર આવું હાઉ ઇઝ એક્સપિરિયન્સ? ટેલ અસ ધ હોલ સ્ટોરી અબાઉટ. કોઈ મારી સાથે જે બી વસ્તુઓ થઈ તે કોઈ પ્રોપર પ્રિપરેશન સાથે થઈ જ નથી. મને જસ્ટ ફોન આવે અને કામ કરવાનું છે કે આ કરવાનું છે, આ કરવાનું છે, બસ આ એ રીતે જ મતલબ રેન્ડમલી તારો જ ફોન આવ્યો હતો ને મને. યા યસ, તો યસ તારો જ ફોન આવ્યો હતો કે આવું કંઈક છે શૂટ યા ને. બટ એકચ્યુઅલી પ્રોડ્યુસર્સનું હતું કે ભાઈ વી નીડ ધીસ કાઇન્ડ ઓફ પર્સન આના રોલ માટે. અને ફર્સ્ટ થોટ મને આવ્યો, મેં ડિરેક્ટર આકિબ સાથે વાત કરી કે ભાઈ આ રીતનું છે, તો એને રેકમેન્ડ કર્યું કે ઇફ યુ કેન અપ્રોચ પ્રિયંકા. તો મેં કીધું હા વી કેન ટોક અબાઉટ દેટ કે ભાઈ આપણે ઇનફેક્ટ પ્રોડ્યુસર જે હતા પોતે એમને બી કીધું કે હા એમનું સારું જ છે. તો મેં કોલ કરી દીધો ને નેક્સ્ટ ડે વી સ્ટાર્ટેડ ધ શૂટ. એટલે ઇટ વોઝ વેરી રેન્ડમ રેન્ડમ કરતા બી હું એક સરપ્રાઇઝિંગ હતું અમારા બધા ખુશી તો માટે કે છે ભાઈ જ તો ચલો. ઓફકોર્સ. અને આપણે ક્યારેય આટલા વર્ષથી સાથે છીએ પણ આપણે ક્યારેય સાથે કામ નહોતું કર્યું એટલે એ બી એક વસ્તુ અલગ થઈ ગઈ કે આપણે લોકો એક ટીમ યસ સાથે ઇટ કામ કરી વોઝ રહ્યા છીએ. ફર્સ્ટ પ્રોજેક્ટ. યસ, હા એમ ઓળખીએ છીએ ઘણા યસ વર્ષથી 7-8 ટોટલ વર્ષ જેવું યસ થઈ ગયું. બટ આપણે ક્યારેય સાથે કામ નહોતું કર્યું. એ બી બહુ સરપ્રાઇઝિંગ હતું કે આપણે લોકો સાથે કામ કરી રહ્યા છે અને હા ફિલ્મ બી એટલી સરસ છે. યસ અને આ ટાઉનમાંથી આપણે લોકો નીકળીને આટલું હ્યુજ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ અને લોકો જોઈ રહ્યા છે ફિલ્મને. સો સરપ્રાઇઝિંગ છે જ. એટલે એ જ છે કે ધીસ વોઝ ધ ફર્સ્ટ પ્રોજેક્ટ કે ફર્સ્ટ ફિલ્મ કે જે મોસ્ટલી એનો પાર્ટ શૂટ થયો છે એ ઇન એન્ડ અરાઉન્ડ જુનાગઢ થયો જો છે. તો ઇટ વોઝ અ વેરી ગુડ થિંગ એન્ડ મારા પ્રાઉડ માટે મોમેન્ટ બેસ્ટ ફોર અસ. યસ જુનાગઢ મારા માટે બધું છે. કર્મભૂમિ બી કહી શકું આપણે કે આપણું જેટલું બી જે બી આપણે ગ્રોથ કરી છે જુનાગઢમાં રહીને કરી છે. આપણે બહાર જવાની જરૂર જ નથી પડી. મારે પર્સનલી મારે ક્યાંય જવાની જરૂર નથી પડી. હું જે બી કરી રહી છું જુનાગઢથી જ કરી રહી છું. અને જુનાગઢ માટે તો અલગ જ પ્રેમ છે. ઓફકોર્સ જેટલા બી લોકો રહી છે, જેટલા બી લોકો રહી ચૂક્યા છે એ લોકો બી ક્યારેય ભૂલી નથી શકતા. ઇવન મારા ફ્રેન્ડ્સ ક્યારે ટ્રીપમાં આવે છે ને જુનાગઢ, એક દિવસમાં એમ કહી દે તમારે રહેવું છે ભાઈ. એટલું સરસ છે જુનાગઢ. એટલે જુનાગઢ યસ જુનાગઢ ઇઝ ધ બેસ્ટ. આપણે જે કહીએ કે જે વસ્તુ પીસ જે છે એ જુનાગઢમાં મળશે અને તમને. ઘણી બધી ટ્રીપોમાં જતા હોય છીએ અને ઘણા બધા શૂટમાં જતા હોય છે અને આપણે એટલા હેપ્ટિક એટલા આપણે થાકી ગયા હોય છે ને જસ્ટ ખાલી આપણે ડુંગર જોઈ લઈએ ને જ્યારે એન્ટર થતા હોય એટલે બધો થાક ઉતરી જાય કે યસ ફાઇનલી હોમ, યસ ઘર આવી ગયું બસ. એન્ટર થઈને જ આપણે જ્યારે એન્ટર થતા હોય ત્યારે ગિરનાર આપણને હા દેખાય છે તો ડન. ખુશ થઈ જાય છે. ઘરની અંદર પગ યસ મૂકવાથી એવું ફીલ નથી થતું કે યસ ઓકે, હા બટ ખાલી આપણે ડુંગર જોઈ લઈએ છીએ, યસ પર્વત જોઈ લઈએ છીએ ને એટલે એમ થઈ એટલે જાય યસ ખુશ થઈ હવે જાય છે. ફાઇનલી પહોંચી ગયા. તો દેટ વોઝ માય ક્વેશ્ચન કે યુ આર ડિસ્ક્રાઇબ કે યોર લવ ફોર જુનાગઢ. જુનાગઢ માટેનો શું પ્રેમ છે તમને. બટ આ ઇન્ડસ્ટ્રી જે છે એ અહીંયા જઈને મેન્ટેન કરવી, અહીંયા જઈને વર્ક મેન્ટેન કરવું એ ટફ થઈ જાય છે. બિંગ એન એક્ટ્રેસ તો એ વધારે આઈ ગેસ કારણ કે ઇટ્સ ઓલ અબાઉટ કે ભાઈ આપણે ચાન્સીસ ગ્રેબ કરવાના હોય છે, ઓડિશન્સ દેવાના હોય છે. તો અહીંયા એ પોસિબિલિટીઝ બહુ ઓછી થાય છે. તો કોઈ દિવસ એવું વિચાર્યું કે ભાઈ હું જુનાગઢ મૂકીને બીજી કોઈ મતલબ જે બી કોઈ બી સ્માર્ટ સિટીઝ કે ક્યાંય બી હું જઈને સેટલ થાવ એવું કોઈ એટલે થોટ આવે એવું કોઈ બી? વચ્ચે હમણાં જ મને એક થોટ આવ્યો હતો કે હું અમદાવાદ રહેવા માંડું એમ. પણ પછી મને એમ લાગ્યું કે જેટલું બી હું કામ કરી રહી છું કે જેટલું બી અત્યારે હાલ હું કામ કરી રહી છું એમાંથી હું મસ્ત કરી રહી છું. મને સિરિયસલી નથી યુ લાગતું આર કે મારે સિર્ફ સેટિસ્ફાઈડ. હું બહુ ઓકે સંતુષ્ટ માણસ છું એમ તો એ બાબતે કે મારે આ લેવલે પહોંચવું છે કે આ લેવલે પહોંચવું છે એ હું ક્યારેય થોટ નથી, એ મારું ક્યારેય વિચારતો જ નથી. મારો વિચાર એ જ હોય છે કે હું આજે શું કરી રહી છું અને કાલે ઇફ યસ મારી પાસે કોઈ પ્રોજેક્ટ્સ છે તો એના માટે કાલે શું પ્રિપેરેશન કરવાની એગ્રી. છું બસ. પણ વચ્ચે થયું હતું મને એવું કે હું જાઉં અમદાવાદ, ઘણા બધા લોકોએ મને કીધું થિયેટર જોઈન કરે, આ કર તું આ કર. બટ મને એવું લાગે છે કે અત્યારે જે હું કરી રહી છું, ઇવન મારી પાસે કોઈ ઓપોર્ચ્યુનિટી આવશે ઇફ ફ્યુચરમાં તો હું વિચારીશ કે હું શિફ્ટ થઉં. બટ અત્યારે મને નથી લાગતું કે મારે શિફ્ટ થવું એઝ ઓફ જોઈએ. નાઉ યુ Yeah, આર પ્લાનિંગ કે અહીંયા જ રહેવું છે અહીંયા જ જુનાગઢ. રહેવું છે અને જે થઈ રહ્યું છે, જે કરી રહી છું અહીંથી જ કરી રહી છું. તો મારે નથી લાગતું કે મારે જવું જોઈએ એમ.
કરેક્ટ છે એન્ડ આઈ એગ્રી વિથ દેટ કે અહીંયા જઈને અહીંયાથી જ તમને આટલું સ્કોપ મળે છે, આટલું કામ મળે છે, બિકોઝ આઈ નો દેટ કે યુ આર નેવર ફ્રી. જ્યારે કોલ કરીએ ત્યારે આઈ નો દેટ કે આ એપિસોડ શૂટ કરવા માટે ભાઈ આટલી લેટ નાઇટ આપણે શૂટ કરીએ છીએ, તો કરીએ છીએ. અલ્ટિમેટલી એન્ડ થેન્ક યુ ફોર દેટ કે ટાઈમ સ્પેર કરવા માટે. આઈ નો દેટ કે એક બટ આપણા ફર્સ્ટલી વી આર કનેક્શન ફ્રેન્ડ્સ ના યા એટલે ઈ જ છે એટલે મારો એક એટલે જ કોલ ને જ હતો કે યુ આર જસ્ટ અ કોલ અવે, કે Yeah. હું કોલ કરીને કહી દીધું તો એટલે you are કાલે here. ફોન કર્યો આજે Yeah. આપણે અહીંયા છીએ. એટલે ઈ જ છે કે બિકોઝ આઈ નો દેટ કે સ્કેડ્યુલ ટાઈટ છે થોડો, બટ સ્ટીલ મેં કીધું કે ભાઈ મારે સેકન્ડ એપિસોડ રાખવો છે આજ છે, સો યુ વિલ હેવ ટુ સ્પેર ટાઈમ એન્ડ થેન્ક યુ ફોર દેટ, થેન્ક યુ સો મચ. એની ટાઈમ ટોકિંગ અબાઉટ જે જુનાગઢની વાત થઈ, યુટ્યુબની વાત થઈ, બીજી બધી આમ આ વસ્તુ લાઈક કોમેડી વિડીયોઝ બંધ કરી દીધા છે રાઈટ, બટ સ્ટીલ યુ આર ધેર ઓન યુટ્યુબ. વ્લોગ્સ જોવામાં આવે છે ઘણા વ્લોગ્સ જોવામાં આવે છે એન્ડ વ્લોગ્સ એટલા વાયરલ થાય છે વિથ યોર ફેમિલી. બધા સિસ્ટર્સ ઓલરેડી છે, ફેમસ સિસ્ટર્સ છે, યુ ટ્રાયો છે. ઇનફેક્ટ આઈ હેડ અ પ્લાન કે મારે એ ટ્રાયો લઈને આવવાનો હતો શ્રવણને Yes, પોડકાસ્ટમાં Sronne એમ podcast. બહુ મજા બટ આવશે. દેટ ઇઝ માય થિંગ એકચ્યુઅલી આઈ એમ પ્લાનિંગ ફોર દેટ. એ ફ્યુચરમાં ડેફિનેટલી આપણે કરશું. બટ એ વ્લોગ્સ જે છે અને એનું જે છે તો હાઉ એ કઈ રીતે સ્ટાર્ટ થયું? એટલે vlog? એ જ કે આફ્ટર લોકડાઉનમાં તો બધા એવી રીતે જ નોર્મલી બેઠા હતા, ઇન્સ્ટાગ્રામ કરી શકતા હતા. મેં યુટ્યુબનો વિડીયો બી બનાવવાની ટ્રાય કરી હતી થોડી ઘણી, કે હું કરું શૂટ કે હાથે એડિટ કરું. પછી આફ્ટર લોકડાઉન કોઈ છે જ નહીં એમ લોકો આપણી પાસે જે શૂટ જે કરી શકે. shoot કરી ટીમ શકે. આખી Yeah, સેપરેટ થઈ ગઈ છે. yeah. પછી મેં જસ્ટ રેન્ડમલી વિચાર આવ્યો કે કરું એમ, જોઉં છું. Yeah. રમતા રમતા શીખું છું, જોઉં છું થાય છે કે નહીં. અને એડિટ મારું વિષય જ નથી, પણ તોય મેં કીધું ચલો કરીએ આપણે કંઈક બે કંઈક. અને મેં બસ મને ખબર છે અત્યારે યાદ છે કે મેં કન્ટિન્યુઅસલી 2 મહિના વ્લોગ પોસ્ટ કર્યા. પછી ધીરે 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 કરીને 5000 વ્યૂઝ, 10,000 વ્યૂઝ એ પહોંચ્યું એમ અચ્છા યુ યુઝ ટુ પોસ્ટ ડેલી? ડેઈલી. યા ત્યારે, હવે તો હમણાં તો થોડુંક Yeah, ઓછું yeah, થઈ yeah. ગયું છે, પણ ત્યારે હું કન્ટિન્યુઅસલી પોસ્ટ કરતી હતી. અને 2 વર્ષ કદાચ મેં 1.5 વર્ષ જેટલું મેં કન્ટિન્યુઅસલી પોસ્ટ કર્યું હશે અચ્છા ડેઈલી. હજી બી આઈ ગો થ્રુ યોર પ્રોફાઇલ ને એ છે યુટ્યુબ પર વિડીયો આવે જ છે, બટ ઇટ્સ લાઈક કે સિસ્ટર ને હેન્ડલ કરે છે Yes. રાઈટ, હા, જે એટલે ફેમિલી વ્લોગ્સ. થોડુંક હું કેમ કે હવે વધારે બહાર હોઉં છું. યસ શૂટ માટે હોઉં છું કે ટ્રીપ માટે હોઉં છું. હર મહિને અમે લોકો ટ્રીપ મારીએ છીએ. એટલે થોડું ઘણું એ બેલેન્સ નથી અત્યારે વ્લોગની ચેનલ, બટ હું ટ્રાય કરીશ કે કરીશ. સરસ. એ એક સારો રિસ્પોન્સ આવતો અને અમને ખબર પડતી હતી કે શું ચાલે છે લાઈફમાં. સો આઈ ગેસ ઓડિયન્સ બી જ, વ્યુઅર્સને બી જ જોઈએ છે કે વ્લોગ્સ કન્ટિન્યુ રાખો. કન્ટિન્યુ. અ, એક ક્વેશ્ચન એ છે કે જુનાગઢ માટેનો જે કીધું કે જુનાગઢ માટેનો પ્રેમ વ્લોગ્સ એના પરથી એક ક્વેશ્ચન માઇન્ડમાં આવે છે બધાને, આઈ ગેસ વ્યુઅર્સને બી આવતો હશે કે અત્યાર સુધીની નવરાત્રી અહીંયા કરી, પછી આ વર્ષ જે 2024ની નવરાત્રી કેમ બરોડામાં? યસ, સો જુનાગઢમાં મેં તમને જુનાગઢમાં લોકો નવરાત્રી બહુ ઓછી કરી છે. નવરાત્રી કરતા ગરબીમાં પરફોર્મ કરતી, એટલે ગરબી મારા માટે બેસ્ટ વસ્તુ હતી અને પ્રાચીન વસ્તુ હતી. જે ઓથેન્ટિસિટી છે, જે પ્રોપર જે ગરબા કહી શકીએ આપણે, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા કે વોટેવર તમે જે કહો છો, એ હવે ટ્રેડિશનલ જે આવે છે. ટ્રેડિશનલ જે વસ્તુ છે એ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. એગ્રી વિથ ફિલ્મી ધેટ. સોંગ્સ યસ વધારે હું એનાથી કોઈ ખિલાફ નથી, બટ મારા માટે હું એવું ઈચ્છતી હતી યા કે જે હું કંઈક એવી વસ્તુઓ એક્સપ્લોર કરું જે મારે જોવી છે. હા અને ગરબી એક એવી વસ્તુ છે, કદાચ તમે જોઈ હોય તો, જે સ્મોલ ટાઉન્સમાં રહેતા હોય, આપણા સોસાયટીની અંદર નાની એવી ગરબી થાય, ડેઈલી અલગ અલગ કલરની સાડીઓ પહેરવાની, બધાથી વધારે રસ એમાં પડતો હતો કે અલગ અલગ કલરની રોજ જે સાડીઓ ગોતવાની, બધા મેચિંગ સાડી પહેરતા હોય છે. તો એ જે ફીલ હોય ને જ્યારે તમે ગરબા પ્લે કરતા હોય ત્યારે તમે એ 9 દિવસ તમે કંઈક અલગ જ ધૂનમાં હો છો, એ અલગ જ વાઇબ હોય છે એની. ખબર નહીં ત્યારે ગોડ આપણી સાથે હોય કે એ મને નથી ખબર, બટ એ જે ફિલિંગ હોય ને એ બહુ ડિફરન્ટ હોય ને એ 9 દિવસો તમને કંઈક અલગ જ ફીલ થશે, તમે કંઈક અલગ જ હા વિચારતા હશો. એગ્રી વિથ ધેટ. તો એ મોસમ, એ વેધર ખબર નહીં શું છે, બટ એ ફીલ કરવા માટે જે અહીંયા આપણે પ્લે કરતા હોય, જે ગરબા થતા હોય એમાં એટલું બધું ફીલ નહોતું થતું કે ભાઈ આપણે ગરબા કરીએ છીએ, અર્બનાઇઝ કરી randomly દીધું છે આપણે એટલે યસ. ડાન્સ કરીએ છીએ કે વોટેવર. એટલે 2 વર્ષ કરી મેં અહીંયા જુનાગઢમાં નવરાત્રી જે કહું છું, યસ proper. નવરાત્રી. હું ગરબીનું નથી કરી, પણ જે પ્રોપર ગરબી હોય ને એવું જ વડોદરામાં થાય છે, જે ઓકે અતુલ દાદા કરી રહ્યા છે, યુનાઇટેડ વે ઓફ United Way. બરોડા. અને એટલું પ્રાચીન છે ને ત્યાં તમને જે ફીલ થાય ને, મને નથી ખબર કે ક્યાંય ફીલ થશે લાઈફમાં મને,
બટ એ બહુ જ અલગ એક્સપિરિયન્સ હતો. અને મારા ફ્રેન્ડ્સ આગલા વર્ષે ગયા હતા એટલે એને કીધું પ્રિયંકા પ્લીઝ તારે આવવું જોઈએ, બહુ સરસ ફીલ થશે તને, અલગ જ પ્રકારની વસ્તુઓ છે. એટલે હું જસ્ટ વિડીયો જોતો મેં કીધું યાર, અને એ લોકો આટલા વર્ષ સુધી કરી રહ્યા છે. દાદા જ્યારે અતુલ દાદા જ્યારે આપણી એજના હતા ત્યારથી એ આ જે શું કહેવાય પ્રાચીન વસ્તુ છે એ યસ કરી યસ રહ્યા છે. અને સીમ વોઇસ ત્યારે બી એવું જ વોઇસ હતો ને અત્યારે બી વોઇસ હતો. અને એ જ્યારે ગાતા હોય ને તમે જે ઝૂમી ઉઠો, જે તમે અ, ખુશ થઈ જાઓ, એ બહુ અલગ વસ્તુ છે. એનો એક્સપિરિયન્સ બહુ જ ડિફરન્ટ હતો. એટલે હું તો બધા લોકોને, ગુજરાતના જેટલા બી લોકો છે, હું બધાને કે એક વખત તમારે એક્સપિરિયન્સ કરવું જ જોઈએ. પણ મેં એ જોયું છે પ્રિયંકા કે અત્યારે જે છે ને, જે ફિલ્મી સોંગ્સ છે એ એવી થાય છે નવરાત્રી, બટ અત્યારે મેં નોટિસ કર્યું અત્યારે જે લાસ્ટ યર કે આ વર્ષમાં જ કે નવરાત્રી જે છે એ ઓથેન્ટિક વે પર થાય છે ઢોલીથી ને ઘણા અમદાવાદમાં એવા મંડલી વેન્યુઝ જે થાય. છે, હા મંડલી થાય છે ને એ એક બહુ સારો એ જોવાનો એક્સપિરિયન્સ એ બહુ સારો હતો કે એ થાય છે એટલે એક આપણને એમ ફીલ થાય કે હા ભાઈ ઓલ્ડ ડેઝ, વી આર રિવાઇવિંગ ધ ઓલ્ડ ડેઝ. યસ. અને સેકન્ડલી કે આ જ વસ્તુને બધા ઓથેન્ટિક જે પ્લેબેક સિંગર્સ છે, ગરબા સિંગર્સ છે, એને ત્યાં ફોરેન કન્ટ્રીઝમાં બોલાવે છે Yeah. જસ્ટ ટુ પરફોર્મ Perform. લાઈક ધીસ. એકચ્યુઅલી એમને એ ફીલ લેવો છે, તો એને અર્બનાઇઝ કરીને થોડું ઓલું ચામ થોડું કરવું એની આઈ ગેસ લાઈક એ મંડલી જે છે એ યા પ્રોપર. બધી વસ્તુ પોતપોતાની જગ્યાએ સારી છે. બધાના ટેસ્ટ અલગ હોય. યસ, આપણે અલગ ફીલ કરતા હોય ને આપણે આ હા કરીએ છીએ. અને મેં કીધું બોલિવૂડ સોંગ્સ કરો, એ બી એક અલગ હા એ બી એક્સપિરિયન્સ છે. છે. કેમ કે અમુક લોકોને ખબર જ નથી યસ વોટ ઇઝ ધ ટ્રેડિશનલ યસ ગરબા એમ. યસ યસ ખબર જ નથી લોકોને કે પ્રાચીન ગરબા છે શું. ગરબા કેમ કે જે લોકો મોટા સિટીઝમાં છે ત્યાં ગરબી શું છે એ લોકોને ખબર જ નથી. આપણે જે સ્મોલ ટાઉન્સના છીએ આપણને ખબર છે કે આપણે આજુબાજુના ગામમાં ગરબીઓ થાય છે. અને હા. હું તો 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષની હતી ત્યારથી ગરબીમાં રહું છું. એટલે મારા માટે તો ગરબી બહુ આમ થાય કે નહીં, હરે વર્ષે ગરબી આવે અને પ્રેક્ટિસ ચાલુ થાય 2 મહિના પહેલા, અને પછી આપણે ઓકે ગરબીમાં એમાં બી અલગ અલગ પરફોર્મન્સ દઈએ, કે એમાં રાજસ્થાની ડાન્સ કરીએ, કે એમાં ઘણા બધા મતલબ લાકડીવાળું ડાન્સ આવે એ કરીએ. તો એ બધા એક અલગ વસ્તુ છે. જે લોકો નથી ખબર એ લોકો યસ જે લોકો રમે છે એ લોકો યસ સ્ટીલ છે નવરાત્રીની અંદર ઇન્વોલ્વ. એટલે એ બી બહુ મોટી વાત એટલે હા કહેવાય. એટલે ઓપ્શન્સ હોવા જોઈએ, લાઈક જેને આ સાઈડ જવું છે આ સાઈડ જઈ શકે, જેને આ સાઈડ જવું છે ઓપ્શન્સ હોવા જોઈએ. યુ મીન ટુ સે લાઈક યા ઓકે ગ્રેટ ગ્રેટ ગ્રેટ. આર યુ અ સ્પિરિચ્યુઅલ પર્સન? આઈ એમ એટલે લાસ્ટ 2 યર્સથી આઈ એમ વેરી 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 સ્પિરિચ્યુઅલ પર્સન. એન્ડ રાઈટ નાઉ આઈ એમ લાઈક સવારે ઉઠીને મેડિટેશન કરવાનું, અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મેડિટેશન કરવાનું, અને જાપમાલા કરવાની. એટલે ધર્મની પાછળનું જે સાયન્સ છે ને એ શીખી રહી છું કે શું છે સાયન્સ, શું છે, અને એની પાછળના રીઝન્સ શું છે એ જાણવામાં મને બહુ રસ પડે છે. એટલે મેડિટેશન ને એવી બધી વસ્તુઓ સ્ટાર્ટ કરી દીધી જ્યારથી લાસ્ટ 2 વર્ષથી તો મેડિટેશન જ સ્ટાર્ટ કર્યું. જસ્ટ હમણાં 6-7 મહિનાથી જ કર્યું છે. બટ એવા પ્લેસીસ એક્સપ્લોર કરું છું જ્યાં મતલબ ઘણા લોકોની ચોઈસ હોય કે એ લોકો વેકેશન્સમાં ગોવા જાય. મારી ચોઈસ એવી છે કે હું ટ્રાય કરું કે એવા પ્લેસીસ એક્સપ્લોર કરું જે લોકોએ જોયા નથી. લાસ્ટ અમે મારા બર્થડે ઉપર નીમ કરોલી બાબા ગયા હતા, કેચીતા, જે બહુ અમુક જેટલા બી ઇન્ટરનેટના લોકો હશે એને ખબર જ હશે. કેમ કે એક ચમત્કારી વસ્તુ છે. જે લોકો જઈ શકે એ જ જઈ શકે. જે લોકો અમે ઘણા બધા લોકોની ટ્રીપ કરી હતી. લાસ્ટમાં અમે 3 લોકો વયધા. અને એવું હતું કે નહીં જવું છે. એટલે મેં આખો બર્થડે 4 થી 5 આશ્રમ છે એ જ ફર્યા છીએ, અને અમે આખો દિવસ મેં એ જ કર્યું છે. એટલે એના સિવાય બી હું એવા પ્લેસીસ છે, એવા મંદિરો છે આપણા જ એ સૌરાષ્ટ્રમાં જ કહું છું કે જે લોકોને ખબર જ નથી કે આ મંદિર અહીંયા એક્ઝિસ્ટ કરે છે. એવા એક્સપ્લોર કરું છું વ્લોગમાં કે અચ્છા ધેટ્સ ગ્રેટ. એટલે તમારા થ્રુ પછી બીજા લોકોને ખબર પડશે કે ભાઈ આવી જગ્યાઓ છે ને એમને એક્સપ્લોર કરવાનો ચાન્સ મળશે. યસ. ગ્રેટ થિંગ ગ્રેટ થિંગ. એટલે અમે હમણાં જ સોમનાથ ગયા હતા. તો ત્રિવેણી સંગમ ને બાળકો, યસ, ત્રિવેણી સંગમની એક્ઝેક્ટ સામે 5-6 હજાર વર્ષ જૂનું એક મંદિર છે જે 5 પાંડવોએ બનાવેલું છે. ઓ અને એમને એક ટાસ્ક આપ્યો હતો કે તમે એક જ રાતમાં એ મંદિર બનાવો. પણ જે ઘુમ્મટ કહેવાય ને જે મંદિરની ઉપરનું એ બનાવવાનું રહી ગયું, તે અધૂરું મંદિર રહી ગયું. અને એ મંદિર તમે જોવો તો તમને એમ કે અરે યાર આ શું છે, શું તમે સાઉથમાં આવી ગયા છો? એટલું સરસ મંદિર. અને એ એકથી 2 વખત અમે લોકો ત્યાં ગયા અને શૂટ કર્યું. અને ત્યાં સોમનાથના લોકોને બી નથી ખબર કે અહીંયા આવું મંદિર છે. ઓ એક વાઇબ્સ જ અલગ હશે ને ત્યાં યસ. જઈને એ ફીલ અલગ થતું અને હશે. એ તમે મંદિર જોઈને તમે કહો જ નહીં કે આ ગુજરાતનું છે એમ.
તમે એમ જ કહો કે તમે બહાર કર્ણાટક કે આવી ગયા છો સાઉથમાં, બહુ જ ડિફરન્ટ મંદિર છે અને બહુ જ સરસ. આમ એટલું એની નકાશી, એની કારીગરાઈ એટલી સરસ છે ને કે એવું મંદિર મેં નથી જોયું ક્યારેય, અને એટલું મસ્ત છે કે ઇટ્સ નિયર સોમનાથ, રાઈટ? હા, સોમનાથ. અચ્છા, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સ્પિરિચ્યુઅલ પર્સન છો એટલે એ સ્પિરિચ્યુઅલ પર્સન થવા પાછળ કોઈ રીઝન પર્ટિક્યુલરલી ઓર એલ્સ કે ભાઈ શાંતિ માટે. અચ્છા યુ કેમ કે લીન બહુ ભાગ દોડની જિંદગી થઈ ગઈ છે અને જ્યારે જ માણસ ફેમસ થાય કે આગળ વધે ને ત્યારે માણસ બહુ એકલો પડી જાય, એની પાસે કોઈ હોય જ નહીં. કહેવા માટે હજારો લોકો છે, કહેવા માટે 10 લોકો છે, કહેવા માટે 200 ફ્રેન્ડ છે, પણ એમાં તમારું કોણ શોધવું અને તમે કેને કહો, કેમ કે તમે એક એક લોકોની નજરમાં આવી ગયા હો છો કે આ માણસ આવું કરી રહ્યો છે અને તમને ખબર જ નથી તમારું આ જે ફ્રેન્ડ છે તમારા કયા કામ માટે તમારી સાથે છે, કે એને શું શું છો? જોઈએ છે. એટલે સ્પિરિચ્યુઅલ એટલા માટે જ વધારે તો હું કહું છું કે હું શાંતિ લેવા માટે, કે બસ મારી પાસે મારું આ વસ્તુ છે જે હું કરીને ખુશ થાઉં છું. એટલે ઘણી બધી વસ્તુઓને શીખ મળે ને જિંદગીમાં. આપણે ઘણા બધા મતલબ આ જે સ્ટેજ ઉપર ચડી રહ્યા છીએ, જે મતલબ આટલા વર્ષથી કામ કરી રહ્યા છે, 8 વર્ષ થયા, જ્યારે હું 15 વર્ષની હતી ત્યારથી હું કામ કરી રહી છું અને અત્યારે હું 24 યર્સ મારું ઈ થયું છે. તો આ જે જર્ની હતી એમાં મને એટલા એક્સપિરિયન્સ થઈ ગયા છે, મારી આ એજમાં મને એટલા એક્સપિરિયન્સ થઈ ગયા છે, મને લાઈફમાં આગળ એવા કોઈ બી પ્રોબ્લેમ્સ આવશે મને લાગશે ઓકે આ તો મેં કરી લીધું છે, આ મારા માટે બહુ નવીન નાની નથી. ઉંમરથી ઘણું જે શીખી બહુ લીધું. મેચ્યોર થઈ ગઈ છું, એટલે ઓહ. લોકો મને કે તારી એજ મોટી લાગે છે, પણ હું નથી એટલી મોટી એમ. હું 24 યર્સની છું એમ. યુ જસ્ટ 24? યા અરે બાપ રે, આઈ થોટ કે થોડું વધારે હશે, બટ કેવું લાગ્યું ને કે કેવું મેચ્યોર એકચ્યુઅલી છું. લાઈક બટ ઇટ્સ લુક સ્ક્રીન પ્રેઝન્સ જે છે, લાઈક તાંડવની જ વાત કરું તો યુ ડીડ અ રોલ ઓફ અ મેરિડ વુમન, રાઈટ? હા. 24 ની મેરિડ વુમન જે છે એ 23 ની હતી ને ત્યારે તો. ત્યારે 23, યા સોરી આ એકચ્યુઅલી એ ટોન બહુ 86 સારો નથી હતો કે એજ કે લીએ મતલબ નહીં, આઈ એગ્રી વિથ દેટ કે એ એક હોવું જોઈએ કે લુક તમે એ રીતનું કરી શકો છો એન્ડ યુ પરફોર્મ રિયલી વેલ યાર, સિરિયસલી. મેં એકચ્યુઅલી પર્સનલી કહેવાનું રહી ગયું હતું, બટ આઈ વુડ લાઈક ટુ સે કે હા, શી વોઝ રિયલી વેરી સપોર્ટિવ એન્ડ યુ પરફોર્મ રિયલી વેલ. ગાઈસ ફિલ્મ જોજો ઉપર છે, પ્લીઝ યસ, જોજો. જોજો ઉપર છે, પ્લીઝ જોજો. નાઉ કમિંગ ટુવર્ડ્સ યોર ફેમિલી, અમે તમારા વ્લોગ્સ ને બધું જોઈએ છે, રાઈટ? ઘણું બધું યુટ્યુબ વિડીયોઝ જોયેલા છે, બટ વ્લોગ્સમાં અમે એવી કમેન્ટ્સ બી જોઈએ છે કે ભાઈ આવું ફેમિલી હોવું જોઈએ, બિકોઝ તમે વ્લોગ્સ બનાવો છો એમાં બધા ઇન્વોલ્વ હોય છે, યોર સિસ્ટર્સ, બ્રધર, ઇવન યોર ડેડ. એટલે એ મેં જોયેલું છે એન્ડ એ કમેન્ટ્સ અંદર નીચે રીતે કહે છે કે હા કાશ અમારા ડેડ આવા હોય, અમારા સિસ્ટર્સ આવી, અમારી ફેમિલી હોય. તો એ કેવું ફીલ થાય છે? એન્ડ સ્પેશિયલી બિફોર દેટ આઈ વોન્ટ ટુ નો કે ફેમિલી બોન્ડ કેવું છે? ફેમિલી બોન્ડ બહુ જ સરસ છે, કેમ કે એક પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળ્યા હોય ને અને પછી તમે આવી લાઈફ ડ્રીમ કરી હોય કે આ ડ્રીમ લાઈફ છે, નોટ ડ્રીમ લાઈફ બટ આ એક સ્ટેબલ લાઈફ Stable છે. life. અહીંયા જે વસ્તુ મારે જોઈએ છે એ વસ્તુ મને મળી જાય છે, તો એ વધારે ઇમોશનલી કનેક્ટેડ રાખતું હોય આપણને ફેમિલી સાથે, કે આપણે એક ફેઝ જોઈને આવ્યા છીએ લાઈફમાં, કે આપણે એક મિડલ ક્લાસની એનથી ડાઉન કહેવાય, આપણે મિડલ ક્લાસ Lower middle નોર્મલ class, yes. લો મિડલ ક્લાસ, કે એવી ફેમિલી આપણે એવા સિચ્યુએશનમાંથી બહાર નીકળ્યા હોય અને પછી આપણે આ કરી રહ્યા છીએ, એમાં મજા આવે છે. એટલે લોકો સોરી ફેમિલીના લોકો જે છે એ બધા કનેક્ટેડ રહીએ કે યસ આ આપણે કરવું જોઈએ, આ કરવું જોઈએ અને આ મજા આવે છે. અને અમે ઘણા બધા સિબલિંગ્સ છીએ, યસ યસ, 4 બહેનો યસ, અને 1 ચાર, ભાઈ, એટલે યસ. એના કરતા એ બી એક થિંગ છે, એ બી એક રીઝન છે કે અમે લોકો સાથે છીએ. મજા આવે. એક બેનના લગ્ન થઈ ગયા છે તો એ હવે સાસરે જતી રહી તોય આમ એવું ફીલ, અહીંયા ને અહીંયા છે હા, પણ તોય રેન્ડમલી અમે રોજ જે એવું થાય ને કે મળવું છે એટલે મળી આવે એમ. એટલે સરસ બોન્ડ છે ભાઈ બહેનનું, મમ્મી પપ્પા સાથે, બધા સાથે મસ્ત બોન્ડ છે. પણ મજા આવે છે કેમ કે એક સિચ્યુએશનમાંથી બહાર નીકળીને હવે જે જીવી રહ્યા છે ને એમાં મજા આવે છે. સ્પેસિફિકલી હું પૂછીશ કૃષ્ણા એન્ડ પૂજા, બિકોઝ અત્યારે ઓલરેડી એ છે ઇન્સ્ટાગ્રામમાં અમે જોઈએ છે કૃષ્ણા અને પૂજાના રીલ્સ બહુ હિલેરિયસ હોય છે. વાયરલ થઈ ગઈ છે એ તો. યસ ડેફિનેટલી બહુ રીલ્સ મેં જોયું છે. અને એ જે પરફોર્મ કરે છે કે પોતાના ઉપર જોક્સ લઈને જે કરવું, એ એક બહુ ટફ વસ્તુ છે. ખુદને રોસ્ટ કરવું. Yes. એ બહુ એક સરસ વસ્તુ છે. એટલે એ જોઈને બી તો એની સાથે કેવું બોન્ડ છે કૃષ્ણા જે કૃષ્ણ શેતાન છે બહુ, એટલે નાની છે એટલે શેતાન. અને પૂજા એક બહુ જ સમજદાર છોકરી લઈ લો, બહુ જ રમૂજી છોકરી લઈ લો, આખો દિવસ હસવું, ફેમિલીના લોકોને હસાવવું, કંઈક એવી એટલે એ તો
વિડીયોમાં જે છે ને એ 10% પૂજા છે. ઓહ! 90% પૂજા તમે જોઈ જ નથી કે એટલી હિલેરિયસ છે ને કે વાત પૂછો માં તમે એમ. એટલે એ બસ નોર્મલી સ્ટડી કરતી હતી અને હું મારા વિડીયોઝમાં એને લેતી હતી જ્યારે બી મારે જરૂર પડતી હોય. બીજા કોઈને આપણે લેવું હોય, એના કરતાં સિસ્ટર્સ છે તો એને ઓપોર્ચ્યુનિટી આપીએ, શીખીએ. યા. તો બસ એ નોર્મલી મારા વિડીયોઝમાં આવતી હતી, પણ એને ક્યારેય એઝ એન કરિયર લેવું જ નહોતું અને હજુ સ્ટીલ એઝ એન કરિયર એને લીધું નથી. બટ એક ઓપોર્ચ્યુનિટી મળી એને એક સિરીઝમાં સિરીઝ યસ કરવાની યસ અને એ સિરીઝ કરવા પહેલાં કે હું શૂટ જ કરવાની જાઉં, તું મારી સાથે આવ. મેં કીધું નહીં, હું સાથે આવીશ જ નહીં. આ બધી વસ્તુઓ તારે એક્સપિરિયન્સ કરવાની છે, એકલું એક્સપિરિયન્સ કરવાની છે. કેવી રીતે શીખીશ તું એમ આ બધી વસ્તુઓ? પહેલી વખત એ ટ્રેનમાં ત્યારે બેઠી અને એકલી મેં એને ટ્રેનમાં મોકલી અને એ સિરીઝ શૂટ થઈ ગઈ અને મને ડિરેક્ટરનો બી ફોન આવ્યો કે બહુ નેચરલ છે, આ કેટલું સરસ કરી રહી છે અને એનામાં છે શું કહેવાય, આવડત કહેવાય, સ્કિલ્સ છે કે સારું પરફોર્મ કરી શકે છે. બ્યુટિફુલી કંઈ એટલા બધા એફર્ટ્સ નાખ્યા વગરનું એ બહુ સરસ પરફોર્મ કરી શકે છે. નોટ ઇવન કોમેડી, સિરિયસ કેરેક્ટર હતું એ ફિલ્મની અંદર, તો યા કોમેડી સિરિયસ કેરેક્ટર બી કોમેડી નહોતું. નહોતું એનું. એક લવ સ્ટોરી હતી ને એટલું યા યા સરસ પરફોર્મ કર્યું ને આઈ એમ વેરી પ્રાઉડ ઓફ મતલબ મારી બધી સિસ્ટરો, જેટલી બી સિસ્ટરો છે બધી ઉપર મને એટલું પ્રાઉડ ફીલ થાય કે એ લોકો એની જાતે આટલું બધું કરી રહ્યા છે. અને કૃષ્ણા બી લઈ લો, પછી મારી મોટી બેન બી લઈ લો કે એ બી એક ટાઈમે યસ શૂટ ઓલરેડી ને એવું યસ. બધું કરતી હતી. ત્યારે બી મને ક્યારે એવું ફીલ નહોતું થતું કે મને ઘણા લોકો મને પૂછે, તમને જેલિસ ફીલ નથી થતી ખુદની સિસ્ટરથી? એક ખુદની મને કેવી રીતે જેલિસ ફીલ થાય? હું તો વધારે ઈચ્છું છું કે એ લોકો આગળ વધે અને એ સિરીઝ પછી એને એ નોર્મલી વિડીયો પોસ્ટ કરતી હતી અને ક્યારે ઇન્સ્ટાગ્રામમાં એ પોસ્ટ બી નહોતી કરતી. અને પૂજા પછી રાઈટ? હા, પૂજા ક્યારેય પૂજા ઇન્સ્ટાગ્રામમાં કંઈ પોસ્ટ નહોતી કરતી. પણ મેં કીધું નહીં, તું કર, તું વિડીયોઝ તે જે બનાવ્યા છે ને એ તું ચાલુ રાખ એમ. અને પછી એને ધીરે ધીરે બસ એક વર્ષમાં જ લઈ લો ને કે એક વર્ષમાં એનું ઇન્સ્ટાગ્રામ આટલું ગ્રો થઈ ગયું. આટલા લોકો મને ખુદ ઇવન ઇન્ડસ્ટ્રીના આટલા નામચીન લોકો મને ફોન કરીને કહે છે, અમે તારા ફેન નથી, અમે તારી બેનના ફેન છે. ઓહ સુપર. મને ચીડાવે છે એમ કે નહીં, અમે તારા ફેન છીએ જ નહીં, એમ તું તારી બેન જેવું કરે. એટલે મને બહુ ખુશી થાય કે મને કોઈક એવું કહી રહ્યું છે કે તું તારી બેન જેવું કર. પ્રાઉડ મોમેન્ટ રાઈટ? બહુ જ પ્રાઉડ એમ. સ્પેસિફિક તો યુ આર ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી રાઈટ? ક્યાંય ને ક્યાંય પૂજા છે આ ઇન્ડસ્ટ્રીમાં, કૃષ્ણા છે, ભાવના રાઈટ? યોર એલ્ડર સિસ્ટર ને ભાવના, તમે 4 બહેનો છો, બધા એમાં છો. ટોક અબાઉટ ભાર્ગવ, એ એમાં ક્યાંય નથી, એ વ્લોગ્સને બનાવે છે. તો ઓલ એન્ડ ઓલ ફેમિલી ક્યાંય ને ક્યાંય આ વસ્તુથી કનેક્ટેડ છે, મીડિયા રિલેટેડ વર્ક ઓર એનીથિંગ લાઈક દેટ કે કન્ટેન્ટ ક્રિએશનમાં છે. તો આખું ફેમિલી જ છે એટલે લાઈક ફેમિલી બિઝનેસ તો અમે કહી શકીએ કે આ ફેમિલી બિઝનેસ છે. બિકોઝ હું ડેડને બી જોઉં છું અંદર રાઈટ? ડેડ આંટી નથી જોયા, આંટીને મેં પૂજાના રીલ્સમાં જોયેલા છે. યસ, યસ હમણાં હા જોયા છે યસ એને. હમણાં રિસેન્ટલી હા, રિસેન્ટલી જ. એટલે મેં એમને જોયેલા છે. અંકલ ઇઝ ધેર, અંકલ હા, રિવ્યુઝ હોય આપે છે. છે, યસ. ને પૂજાને જે આન્સર્સ આપે છે ને એ મને એમ એવું જોઉં છું એટલે એ મને એમ એટલે હાઉ ઇઝ ધેટ પોસિબલ? ને અને આ વસ્તુ તમે જે ચૂઝ કરી જ્યારે, તો એમાં ફેમિલીનો સપોર્ટ કર્યો, સ્પેશિયલી યોર ડેડ, બિકોઝ એન્ડ બિંગ અ ગર્લ એક ડેડનો સપોર્ટ હોવો આ વસ્તુ માટે બહુ જરૂરી છે. તો એ શું હતું, એ સિચ્યુએશન શું હતી ને શું નહીં, વેન યુ ડિસાઇડેડ કે આમાં કામ કરવું છે, આ કામ કરવું છે? પહેલા પપ્પા જ લઈને જતા ઓડિશન દેવા માટે. કેમ કે આ પપ્પાની વસ્તુ હતી કે પપ્પાને એક્ટિંગ કરવી હતી, બટ એની સિચ્યુએશન નહોતી કે કરી શકે. બટ એને એવું હતું કે સ્કૂલ્સમાં જઈને પ્રિન્સિપલને કહેવું કે પ્લીઝ કોઈ બી એક્ટિવિટી હોય, મારી પાસે નહીં બધી ગેમ્સના સર્ટિફિકેટ્સ છે. ખોખો લઈ લો, પછી આપણે ગિરનાર દોડ લઈ લો. મારા પપ્પાએ મને બધી જગ્યાએ પાર્ટિસિપેટ કરાવડાવ્યું છે કે તું બધું કર. ક્યારેક તને એવું થશે કે તારે શું યસ કરવું, શું તને કરવું એક છે, ઓપ્શન તમે મળી ચોઈસ. જશે લાઈફમાં એમ. સ્ટડીમાં તો એમ કીધું ને તું કે ફોકસ કરવાનું, પણ બધી જેટલી કરિક્યુલર એક્ટિવિટીઝ છે બધામાં તમે પાર્ટિસિપેટ કરો. કે આ છે, વક્તૃત્વ સ્પર્ધા છે, સ્પીચ દેવાની છે, પછી પેઇન્ટિંગ કરવાની છે, ખોખો રમવાનું છે, દોડવાનું છે, બસ તું પાર્ટિસિપેટ કર, તું કર. એટલે એને ઓડિશન્સમાં લઈને જાતા, કેમ કે અમે 3 બહેનો હતા તો ઘણા લોકોને ખબર હતી કે અને આપણે જુનાગઢમાં ઘણા બધા શૂટ્સ થાય છે. જુનાગઢમાં પહેલા બહુ બધા પેલા શૂટ્સ યસ થતા, હજી હવે ઓછા થઈ ગયા છે. પોષા નહીં. એટલે બધે લઈને જતા. એટલે પપ્પાનું એવું હતું કે તું કર એમ. અને આ પપ્પાની જ વસ્તુ હતી, પપ્પાને કરવું હતું અને એને મને ઇન્વોલ્વ કરાવી આ વસ્તુમાં. થરલી સપોર્ટ એમનો હતો હા, સ્ટાર્ટિંગ થી. અને yes, આઈ ગેસ યુ સેડ કે ભાઈ તો એ બધી બહેનો માટે સેમ હતું બધા માટે. હે ને? હા, સ્ટીલ. અને પપ્પાએ આખી દુનિયા જોઈ છે, આર્મીમાં હતા અને એને ખબર છે કે શું દુનિયા છે અને દુનિયામાં શું કરવું જોઈએ. એટલે એને એમ કે બધા કરે એવું નથી કરવું આપણે. ઓકે આપણે ડિફરન્ટ કરીએ.
અને અમે ડિફરન્ટ કર્યું અને યસ અ, એટલે આર્મીમાં હતા તો ઓબ્વિયસલી સ્ટ્રિક્ટ નેચર હશે તો તો એવું કંઈ હે ને એટલે આજે સ્ટીલ પપ્પા બહુ તો મને રીલ્સમાં નથી દેખાતો અંકલ ઇઝ લાઈક કે ભાઈ થોડું લાઇટ હાર્ટેડ કોમેડી કરી લે છે બટ ઇટ્સ લાઈક કે ભાઈ બટ ઈ સ્ટ્રિક્ટ એટલે મારો એ જ ક્વેશ્ચન હતો કે ભાઈ જ્યારે યુ ડિસાઇડેડ ટુ વર્ક ઇન ધીસ એટલે લાઈક ઓડિશન્સ દેવા યુટ્યુબ વિડીયો વોઝ અ સેકન્ડલી થિંગ બટ એક ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આવું સ્પેશિયલી સ્પેસિફિકલી હું કહું તો મોડલિંગ છે એન્ડ દેટ એ બધી વસ્તુઓમાં ફિલ્મ્સમાં એઝ એન એક્ટ્રેસને જે રીતના બિકોઝ આઈ યુ નો દેટ કે ભાઈ એ કયું કલ્ચર હોય છે નોટ સેઇંગ કે ગુડ ઓર બેડ આઈ નોટ ટોક અબાઉટ દેટ બટ એ જે અહીંયાનું માઇન્ડસેટ ને અહીંયાનું માઇન્ડસેટ અલગ હોય છે તો એને બેલેન્સ કરીને એક લેવલ પર લઈ આવવું ને એ અન્ડરસ્ટેન્ડિંગ કઈ રીતે સમજાવી પપ્પાને ને અંકલે કંઈ એવું કીધું હતું કે ભાઈ વસ્તુ આ નહીં આ નહીં કોઈ રોકટોક નતા નેવર તો કોઈ બીજું કોઈ ફેમિલીમાંથી એવા ડિસ્ટર્બન્સ આવ્યા હોય તો પછી ફેમિલી પૂરી ફેમિલી લઈ લો કે આ શું કરી રહ્યા છો તમારી છોકરી પાસે આ ના કરવું જોઈએ આપણે સમજમાં આવું ના થાય આ તો બહુ એક તો છે જ એ તો પગ ખેંચવાવાળા લોકો તો ઘણા બધા છે અને આમાંથી થોડી પૈસા કમાઈ શકીએ આની થોડી કરિયર લેવાય બસ હવે લગ્ન કરી દો આની ઉંમર થઈ ગઈ છે આ તો મારી પૂરી ફેમિલી પપ્પા સ્ટીલ સ્ટેન્ડ અડગ એમિલી તો યસ અડગ મારા પપ્પા કે ઓકે નહીં કરવું છે આપણે બધા જે બોલતા હોય બોલવા દો મને યાદ છે મારા દાદા જ્યારે અત્યારે તો નથી 3-4 વર્ષ જેવું થઈ ગયું હશે તો મારા દાદા જ્યારે જીવતા હતા ને હું જ્યારે શૂટમાં જતી ને ડેઈલીમાં મારા દાદા મને ફોન કરતા અને એક જ વસ્તુ બોલીને ફોન કટ કરે કે આપણે છીએ ને મારું નામ છે ને બહુ મોટું છે કે હું એક બહુ નામચીન એમ કે આપણા Yes, yes. સમાજમાં હું બહુ નામચીન માણસ કહેવાય એમ એવું કંઈ કામ ના કરતી કે મારે આગળ જઈને મારે કંઈક સાંભળવું પડે કે મારે આવું કંઈ કરવું પડે તો જ્યારે દાદા આ વસ્તુ બોલતા મને યાદ છે કે એ જ્યારે બી ફોન કટ કરે ને આ તો બોલે જ એનું એક પરમિનેન્ટ વસ્તુ હતી કે આ રોજે ફોન કરવાનો દિવસમાં 3-4 ફોન કરવાના શું કરે છે ખબર છે હું શૂટ કરું છું શું કરે છે આ ગાધું કે નહીં કે આવું કે તેવું એમ અને એક જ વસ્તુ બોલીને કટ કરવાનું કે પ્લીઝ આવું તું ધ્યાન રાખજે કે તું એવું કંઈક કામ કર કે મારું નામ મોટું થાય અને જ્યારે સિલ્વર બટન આવ્યું એ તો એટલા ખુશ હતા ને એટલા લોકોને જઈને કીધું સિલ્વર બટન Yeah, it was a huge thing. એ ટાઈમે Yes. આવ્યું હતું જે Yes, ટાઈમે yes, I કોઈને agree. ખબર નહોતી કે વોટ ઇઝ ધ સિલ્વર બટન કે કેવી રીતે આવે ને 1 લાખ સબસ્ક્રાઇબર્સ કેવી રીતે પાસ કરવા જો 6 વર્ષ જેવું થઈ ગયું જ્યારે મને સિલ્વર બટન આવ્યું એને તો 6 વર્ષ પહેલા તો એ બહુ મોટી વસ્તુ હતી અને Agree. એટલા ખુશ થયા હતા એટલા ખુશ થયા હતા કે એના જેટલા બી ફ્રેન્ડ્સ હતા એને જઈને કહેતા તમને ખબર છે આ ચાંદીનું આવે છે એમ અને મારી છોકરીને મળ્યું છે અહીંથી થોડી એવું છે તો ફોરેનથી આવ્યું છે એમ અમેરિકાથી આવ્યું છે એટલે એ બહુ ખુશ હતા એટલે મને ખબર છે કે મારે કેટલું આગળ જવાનું છે ને કેટલું મારે બેલેન્સ કરવાનું છે ફેમિલીમાંથી ક્યારે મને રોકટોક મળી જ નથી એટલી ઈ જ બહુ છે કે જ બ્લેસ્ડ છું એ વસ્તુને yes. લઈને કે મને ક્યારે કોઈ વસ્તુને લઈને કે આવા કપડાં નહીં પહેરવાના કે આ નહીં કરવાનું કે આ નહીં કરવાનું તમે કરો મારા પપ્પા મારું ઇન્સ્ટાગ્રામ ફોલો કરે છે પપ્પા મારું ઇન્સ્ટાગ્રામ જોવે છે મને ક્યારેય કોઈ વસ્તુ માટે રોકટોક નથી કરી That's the thing, એક ફેમિલી સપોર્ટ વગર આટલું સસ્ટેન કરવું બહુ અઘરું છે આ એક પોઈન્ટ છે તમે માનો કે ના માનો બિકોઝ એક ઓલરેડી ફેમિલી સ્ટ્રગલ ચાલતું હોય ને આ સ્ટ્રગલ ચાલતું હોય તો એ બહુ બેલેન્સ નહીં કરી શકે સેમ કરી જ ન ગોઝ વિથ શકો. મી કે મને આટલું આ લેવલ હું કામ કરું છું ઇટ્સ ઓલ એન્ડ ઓલ અબાઉટ માય ફેમિલી સપોર્ટ બસ એમના એ જ એક રીઝન છે કે હું અત્યારે આ જે બી લેવલ સુધી છું હું પહોંચી શકીશ બિકોઝ એમના વગર પોસિબલ જ નથી અને ખાલી ફેમિલીમાં બધા લોકો એમ એવું નહીં કે પપ્પા જ મમ્મી મારી મમ્મી જેટલું મને સમજે છે કે મારી મમ્મીને મારા જેટલા સિક્રેટ્સ ખબર છે ને એ મારી ખુદની બેસ્ટ ફ્રેન્ડને નહીં ખબર હોય એમ એટલે મારા મમ્મીને મારા બધા સિક્રેટ્સ ખબર હોય મેં કઈ બી એવી વસ્તુ કરી કે મેં ખોટું બોલ્યું હોય કે મેં ક્યારેક એવું સિચ્યુએશન હોય કે મેં કીધું હોય કે મમ્મી હું જાઉં છું રાજકોટ હું અમદાવાદ પહોંચી ગયો અને મેં મમ્મીને ના કીધું હોય ને પછી હું આવીને કહી દઉં મમ્મી હું અમદાવાદ ગઈ હતી સોરી મેં તને નહોતું કીધું એમ એટલે મારી મમ્મીને મારી બધી ખબર હોય મારા કાલા ચિઠ્ઠા જેટલા બી કાંડ છે મારી મમ્મીને બધી ખબર છે કે તે આ જે હું કરીને બેઠી છું ને મમ્મી બધું જાણે છે અને એ એટલી સપોર્ટિવ છે મતલબ બધી વસ્તુઓમાં કોઈ બી વસ્તુ લઈ લો ને એને ખબર છે કે આ વસ્તુ મને ખબર નથી પડતી જેમ કે હું અત્યારે જ લઈ લો હું મમ્મી આ સેન્ડલ્સ પહેરું કે નહીં એમ હો ગઈ એને ખબર છે નથી ખબર પડતી તો એ ચોઈસ કરશે ને મને કહેશે કે નહીં આ એટલે એફર્ટ્સ નાખવા એ અલગ વસ્તુ છે અને તમે પછી લાઈફમાંથી એફર્ટ્સ જ નાખવાનું બંધ કરી દો કોઈ પર્સન સાથે તો તમારું રિલેશન ક્યારેય બિલ્ડ ના થાય ને એટલું સ્ટ્રોંગ તો ક્યારેય બિલ્ડ ના થાય એમ એટલે બધા મારી સિસ્ટર્સ લઈ લો મારી મોટી બેન લઈ લો કે મારે કોઈને ફોન ના કરવાનો હોય મારે બસ એને કોઈ બી રહવું હોય કરવું હોય મારી બેનને ફોન કરી દો આ મારા પ્રોબ્લેમ છે આ છે એના લાઈફમાં કેટલા બધા પ્રોબ્લેમ્સ ચાલતા હશે બટ એ મને સાંભળશે મને કહેશે પછી મારી નાની બેન પૂજા લઈ લો મારી બધાથી વધારે સ્ટ્રોંગ બોન્ડ હોય તો પૂજા અને ભાર્ગવ કૃષ્ણ સાથે ઓછું કેમ કે એ એક
ચિલ પર્સન છે, યસ, એનું અલગ મૂડી વર્લ્ડ છે, આઈ પર્સન નો છે. ધેટ. હા. એને સૂવું છે તો એ સૂશે. એને એમ કહ્યું કે ભાઈ મારે બસ જીમ જવું છે, મારે બસ રખડવું છે, એટલે એ અલગ જ પ્રકારની હા, એના વર્લ્ડમાં છે. આઈ નો એ આ અલગ જ એના પ્રકારની વર્લ્ડમાં હોય છે. માણસ છે. એટલે બોન્ડ તો છે જ. અમે બહુ બધાય સરસ જ બોન્ડ શેર કરી છે. પણ વધારે મારે પૂજા સાથે, કેમ કે એને બી મારા જેટલી બી ગોસિપ હોય, હું કંઈક શૂટ કરીને આવી હોય કે હું કંઈક ટ્રીપમાં ગઈ, મારી બધી આવીને ગોસિપ બધી એને કહેવાની. એટલે એવું બધું છે. ફેમિલીમાં બધા લોકો ઇક્વલ સપોર્ટ કરે છે. બોન્ડ છે ને એન્ડ મારા ફેમિલી જીજુ સપોર્ટ. લઈ લો, મારા જીજુ બી એટલા સપોર્ટિવ છે. મારા જીજુ કોઈ બી વસ્તુ મારે ફોન કરવાનો, જીજુ હમણાં કોન્સેપ્ટ શૂટ કરીએ છીએ, કેટલા બધા રાધાવાળું શૂટ કર્યું, પછી એક આખું એક મરમિંડવાળું શૂટ કર્યું હતું. જીજુ આ ક્યાં મળે? જીજુ મને અરેન્જ કરીને કે આ છે, મળી ગયું છે, તું લઈ જજે બસ. એટલે મારા જીજુ બી બહુ સપોર્ટિવ છે. એટલે આ ઓવરઓલ ફેમિલીનો સપોર્ટ આટલો સારો છે. Yes. એટલે એટલે એને આ હસર સ્ટેજ છે પર કે સ્ટ્રગલ કરે છે અને ખબર છે કે આમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને અહીંયા આ પહોંચવામાં આપણે બહુ ફીણા આવી જાય બધા લોકોને, હા. તો બસ એટલે લોકો બહુ સપોર્ટિવ છે. એગ્રી વિથ ધેટ. જે રીતે કીધું તમે કે ભાઈ યુ નીડ સમવન, કે તમે તો ઓલરેડી અવેલેબલ છે, આંટી છે, પૂજા છે, જે સિસ્ટર્સ અવેલેબલ છે. બટ એક એવી વસ્તુ હોય છે કે ઘણી વસ્તુ ઘણા સ્ટેજ ઓર ઘણી સિચ્યુએશનમાં યુ નીડ સમવન સ્પેશિયલ. સો એ ક્વેશ્ચનને હું એક હાઇલાઇટ કરું કે નંબર ઓફ રિલેશન્સ યુ હેવ બીન ઇન, કે કેટલા એક જ રિલેશનશિપ કે હતા. પ્રોપર રિલેશન સ્કૂલ ને એ તો બધું આપણે રેન્ડમ that's કહેવાય, right. એને કઈ રિલેશન ના કહેવાય કે આપણે ત્યારે કઈ ખબર બી ના પડે, મેચ્યોર બી ના હોય. બટ એક જ પરફેક્ટ કહેવાય ને એક રિલેશન હતું મારું. બટ એમાંય એક વસ્તુ આવી ગઈ, ઇન્સિક્યોરિટીઝ ને આ નહીં કરવાનું તે નહીં કરવાનું. અને મને એવું છે કે મને કોઈ રોકી ના શકે એમ. નોટ ઇવન માય ફાધર. મને કોઈ રોકી ના શકે. તો બસ મને બંધાઈને રહેવામાં કોઈ રસ નથી એમ. મને બસ ઉડવું છે, મને બસ કરવું છે જે મને મનમાં જે આવે છે. હું કરવા પહેલા રિગ્રેટ ક્યારેય નથી કરતી કે હું આવું કરીશ પછી આવું થશે તો નહીં, હું Yes. કરીશ પછી પછી ખબર. બી રિગ્રેટ નહીં કરું. હા. ઓકે, મેં જ કર્યું જ ને, મેં જ ભૂલ કરી છે. હવે રિગ્રેટ કરવાથી કોઈ સોલ્યુશન આવવાનું જ નથી. કર્યું છે, ઓકે, ભૂલી જાઓ, આગળ વધો. બસ આ મારું એક છે કે મને છે ને, મને એવું થાય ક્યારેક કે હું આટલું એક કોઈ પર્સનને એટલી ક્લોઝ છું, બટ એ પર્સન 100 વખત બી મારી સામે આવી જાય ને તો હું મારું જે ચૂઝ કરવાનું છે એ વસ્તુ જ હું ચૂઝ કરીશ. એટલે મેં થોડીક 2 વર્ષ જેવું મેં આ બધી વસ્તુમાં સ્ટ્રગલ કરી, આ કર્યું તે કર્યું. પછી નહીં, હવે નીકળવું પડશે આમાંથી. કેમ કે એવી ઓપોર્ચ્યુનિટી મેં એ માણસની લઈને જવા દીધી હતી, એ માણસ જે હતો એ. એટલી બધી વસ્તુઓ, એટલા બધા કામ મેં જતા કર્યા હતા. એટલે એનું કહેવાનું એમ કે આપણે આપણી ચેનલમાં જ કામ કરવાનું, આપણે બીજા કોઈની ચેનલમાં કામ નહીં કરવાનું, આપણે આ નહીં કરવાનું, કેમ ઇન્ડસ્ટ્રી બહુ ખરાબ છે. ઇન્ડસ્ટ્રી આપણી ઇન્ડસ્ટ્રી નહીં, ઇન્ડસ્ટ્રીને બ્લેમ જ નથી It's કરતી. like that. બધી ઇન્ડસ્ટ્રી ખરાબ છે. Yeah. વર્કિંગ કલ્ચર્સ બધાના ખરાબ છે. ખરાબ કરતા બી હું ઇટ્સ લાઈક ઇટ્સ યોર ચોઇસ કે Yeah. તમને ખરાબ બધી જગ્યાએ હશે. ઇટ્સ ઓલ અપ ટુ યુ કે તમે શું ચૂઝ કરો છો અને બસ. તમારે ક્યાં રહેવું છે, ક્યાં નથી રહેવું. યસ. Yeah. એટલે મારું કહેવાનું એ જ છે કે ઇન્ડસ્ટ્રી બધી જ ખરાબ છે. બધી ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક શું કહે, ફોલ્સ Yes, loopholes છે બધા. લૂપહોલ્સ છે જ એમ. પણ આપણે શું કરી રહ્યા છે ને આપણે શું કરવાનું છે ને એ આપણને ખબર હોવી જોઈએ. એટલે બસ મેં આ એક વસ્તુને ફોકસ કરીને મેં એ વસ્તુમાંથી નોર્મલી મેચ્યોરલી નીકળી ગઈ એમ કે બસ You મને decided નીકળવું છે both કે આમાંથી. part ways. બસ આ બહુ બધું થઈ ગયું છે એમ. કેમ કે તો એ માણસ એમ બી કહે છે કે આ સીન ચેન્જ કરાવી દે, પણ આ સીન ચેન્જ ના થાય. You are not Requirements, director. yes. ઓકે, તો આ તો હમણાં એક લાસ્ટ જ એક સિરીઝ શૂટ કરતી હતી, મંઝિલ કરીને. ત્યારે બી ઘણા બધા એવું કે હું શૂટ કરવા જાઉં ને ત્યારે બી રેન્ડમલી એ ફોન વિડીયો કોલ આવે કે આવું બધું થાય તો મને જ ખુદને હર્ટ કરાવડાવે ને મારે જ ખુદને સોરી કહેવાનું ને આવી બધી વસ્તુ. નહીં, હવે આ બધી વસ્તુમાંથી મારે હવે નીકળવું છે. બસ થઈ ગયું મારા માટે 2 વર્ષ. આઈ એમ ડન. એટલે બસ એમાંથી નીકળી ગઈ ને હવે મારે કોઈ રિલેશનમાં ઇન્વોલ્વ થવામાં મને અત્યારે. કોઈ રસ નથી. નહીં, હું એક જ બરાબર છું. મારા You, ફ્રેન્ડ્સ. this is a statement, right? You are single right now. Yeah, I'm single. Okay. ઘણા ક્વેશ્ચન્સ હતા. સો ઇટ ઇઝ લાઈક દેટ કે ઘણા ક્વેશ્ચન્સ હતા તો એનો આન્સર મળી ગયો છે. યુ સિંગલ રાઈટ. તો એ રિલેશનશિપ ઇફ ઇટ્સ નોટ પર્સનલ તો એ કેટલો ટાઈમ ચાલ્યો કંઈ 2 વર્ષ મેં કીધું કે 2 2 વર્ષમાં બહુ અને સ્ટ્રગલ ક્યારે કરી પૂરું લીધું. થયું કેવું કે જસ્ટ 1.5 વર્ષ જેવું Okay. થયું હશે. Yeah. સો દેટ્સ ધ રીઝન યુ બીકેમ જો સ્પિરિચ્યુઅલ. તમે. યા 1.5 અલ્ટિમેટલી વર્ષમાં તમે જો કેટલો ચેન્જીસ છે. કેટલી સ્પિરિચ્યુઅલ યુ બીકેમ સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઅલ નહીં, હા, career wise કરિયર બી, yes. વાઇઝ બી તમે જો બીકોઝ ફોકસ થઈ જાય. આઈ એગ્રી વિથ દેટ કે અને તમે ઘણા બધા પ્રોજેક્ટ્સ મેં ના પાડ્યો હતો પહેલા કે ભાઈ આ નહીં કરવું, નથી કરવું, આ નથી કરવું, કેમ કે આ પ્રોબ્લેમ પડે છે, આ પ્રોબ્લેમ પડે છે. અને એવું શૂટના આગલા દિવસે જ કોઈક એવી રેન્ડમ વસ્તુઓ પર એવી ચર્ચા થઈ જાય કે મને એમ થાય કે શૂટ સવાર કરું કે નહીં એમ. હા, હું તો ઇટ્સ લાઈક આખી vanish થઈ પછી જાય. એવા ડિસિઝન્સ આપણે એક ઓલા કહેતા એક એક stage સંકટમાં ઉપર આવી જાઓ તમે કે ભાઈ Yeah. કયા ડિસિઝન્સ લેવા, બીકોઝ એક જગ્યાએ વર્ક હોય ને એક જગ્યાએ તમે એ
એ કોઈ એક વસ્તુ મૂકી ફોકસ નથી ના શકવાના. થઈ શકે યસ, તમારાથી, કોઈ જાતનો ફોકસ તમે ના કરી શકો. એગ્રીડ. એટલે મેં કીધું બહુ લૂઝ કરી દીધું, હવે ડીન કરવાનો ટાઈમ છે. એટલે બટ એમ બી આઈ ગેસ મારું એવું માનવું છે કે આ ઇન્ડસ્ટ્રીમાં જે સિંગલ લોકો હોય છે એ વધારે અચીવ કરે છે. એવું છે. બટ અલ્ટિમેટલી પછી તો જોયું જ આ Price સ્ટેટસ enjoy. સિંગલ ક્યાર સુધી રહે છે વિલ લુક એટ. મને કોઈક એવું પર્સન મળી જશે જે મને પ્રોપરલી સમજશે કે એને કોઈ રસ જ નથી મારી આ જે હું જે કામ કરી રહ્યો છું ને એમાં એને રસ છે પૂછવામાં કે શું કર્યું છે, શું નથી કર્યું આજના દિવસના, કે શું નહીં. એવું પૂછવાવાળા લોકો હોય, પણ એવું પૂછવાવાળા લોકો ના હોય કે શું કામ કર્યું? શું કામ એને કર્યું, Yes. એમ કે આ શું કામ એને કર્યું તો નહોતું કરવાનું. એમ કીધું અચ્છા તે કર્યું, સરસ કર્યું તે, એમ હું આજ You need that support, right? યસ એવું કોઈક પર્સન આપણે એવું મળી જાય ને જે Inspiration and motivation. પ્રોપરલી આપણને સમજી જાય, આપણને મોટિવેટ કરે. મેં ટ્રાય બી કરી છે પણ મને એમ થાય છે કે નહીં, આ ટાઈમ નથી ઇન્વોલ્વ થવાનો. હવે Correct. એમ ઈ બસ થઈ ગયું છે. એમ અત્યારે જે માટે હું ફોકસ કરું છું ને બસ એ જ ખોટું. You can focus, like એક ફોકસ, ક્લિયર ફોકસ માટે you'll have to decide something, right? તો રિલેશનશિપમાં જ્યાં સુધી હતા કે તમે જે બી, what is your love language? What's your love language? આઈ એમ પ્રિયંકા's ફિલ્મી, love. આઈ એમ ટોટલી ફિલ્મી. એમ મને તો બધું શાહરુખ જેવું જ ફીલ થાય. શું કહેવાય, કોઈ મને પેલી એટલે गिटार મારા बजते हैं क्या? गिटार बजते हैं ऐसे, मैं रेंडमली एक घंटे से उस आदमी को मैं देख रही हूँ और मुझे उससे प्यार है. હવા આવે છે ને વાળ ઉડે છે ને આવું બધું. હું ટોટલી ફિલ્મી માણસ છું. મને તો આમ એવું આમ કે તમે ક્યારેય ઇન્ટરનેટ ઉપર પ્રેમ શોધી જ ના શકો. So you're very emotional in that, right? હા. The emotion. Attachment, You're not practical in that. આઈ એમ નોટ પ્રેક્ટિકલ. અને Okay. હું એટલે મારું કહેવાનું એ જ છે કે ઇન્ટરનેટ ઉપર તમને ક્યારેય પ્રેમ ના મળે. તમે કોઈ ચેટ કરીને તમને પ્રેમ થઈ ગયો, આ થોડી કઈ પ્રેમ હોય. તમે લવ એટ ફર્સ્ટ Correct. આઈ સાઇટ, તમે જુઓ કોઈ માણસને Agreed, અને તમે ક્લિક થઈ જાય કે યસ આ જ છે જે છે, પછી ભલે જેવો હોય એવો. એટલે આપણે તો બધું દઈ જ દીધું છે. એટલે મારું થોડું કેવું છે કે वो मेरा पति परमेश्वर है, ऐसी वाइब्स आने लगती है जब प्यार होता है तब Yes, ऐसा. yes. ને આઈ ગેસ યુઝ્યુઅલી ગર્લ્સ ઇમોશનલ હોય છે. રિલેશનશિપને લઈને એવું જોવામાં આવે છે કે વધારે ગર્લ્સ ઇમોશનલ હોય છે. તો વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ યોર પાર્ટનર? ઇમોશનલ જે સપોર્ટ જે છે, ઓર ઇઝ એનીથિંગ કે જે લવ લેંગ્વેજને લઈને હું પર્ટિક્યુલરલી કહું તો વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ યોર પાર્ટનર? મેં જ કીધું કે અન્ડરસ્ટેન્ડિંગ એક એવી વસ્તુ છે ને કે તમને બહુ ઓછા લોકોમાં જોવા મળતી હોય. બટ દેટ ઇઝ યોર ફોર વર્ક, રાઈટ? વર્ક માટે. બટ નહીં, વર્ક માટે નહીં, બધી વસ્તુઓ માટે અન્ડરસ્ટેન્ડિંગ પરફોર્મ કરે છે. તમે કોઈ બી વસ્તુ લઈ લો કે મ્યુચ્યુઅલ, તમે એક તમે બંને મ્યુચ્યુઅલ છો ને એક વસ્તુને લઈને, તમે ક્યારેય તમે તૂટવાના જ નથી. આ જે સંબંધ છે ક્યારે નથી તૂટવાનો. યુ ડોન્ટ વોન્ટ દેટ કે ગર્લ્સને યુઝ્યુઅલી જોતું હોય કે પોઝેસિવ જે ચીકુ પીકુ થતું હોય એટલે ક્યારેક છોકરીને તમે ક્યારે સમજી ના શકો. I agree with that. Positive થશે ને. That is a huge statement. Please repeat it. Please. સોરી please. ગર્લ્સ, તમે છે ને છોકરીને ક્યારે સમજી ના શકો. પોઝિટિવ થઈ જાય કેમ આટલો પોઝિટિવ થાય છે, ના થાય તો કેમ નથી થતો, આને કંઈક તો લોચો છે, કેમ આ પોઝિટિવ નથી થતો, આ મારી પર હક કેમ નથી જમાવતો. એટલે છોકરીને તમે ક્યારે ના સમજી શકો. ઇફ મને કોઈ એવું પર્સન મળી ગયું જે પોઝિટિવ થાય છે જ, તો મને એમ થશે કે ના થાય. ના થાય. મને એમ થાય કે નહીં, તું ના થા, તું તારું બી કામ છે એમાં ફોકસ કર, તું મારામાં એટલું બધું ઇન્વોલ્વ ના થા. એટલે છોકરીને તમે ક્યારે ના સમજી શકો. હું મારી ખુદની જાતને કહું છું ને કે મને કંઈક એવી વસ્તુ મળી ગઈ જે બહુ ઇઝી પીઝી મને મળી ગઈ ને આ બધી વસ્તુ મને કેમ મળી, મને શું કામ ઇઝી પીઝી મળી, એમ મને જ આ વસ્તુ શું કામ મળી, બીજા કેટલા બધા લોકો છે. એટલે ક્યારેક આવું બધું થાય કે આ છોકરીઓને તમે ક્યારે ના સમજી શકો. I agree with that. Actually બહુ એક બહુ મોટો ક્વેશ્ચન છે જે ક્યારેય સોલ્વ નથી થવાનું. એના મૂડ સ્વિંગ્સ અલગ લેવલના હોય એટલે તમે ના સમજી શકો ક્યારેય. બીન વિથ ગર્લ્સ સો હો ને. એટલે નહીં એકચ્યુઅલી ઇટ્સ લાઈક કે છોકરીઓ નથી, આઈ એમ ટોકિંગ અબાઉટ એનીથિંગ. ઇફ ફ્રેન્ડ્સ માય ફ્રેન્ડ્સ ઓર સિસ્ટર છે, મધર છે, બધાનું એ રીતનું જ છે. એ એક અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એક સુધી જ આવશે. પછી ઇટ્સ લાઈક કે ભાઈ સીધ પર આવી જશે કે ભાઈ તારે આવું કરવાનું. એ પછી લખાયેલી કલમ છે, કલમ ઉપર લખાયેલી એક વસ્તુ છે જે તમે ધારી જ લેવાની કે ઓકે ડન, આને કહી દીધું ડન. હવે આમાં તમે કોઈ ચેન્જીસ ના કરી શકો, સાચું ખોટું કહી જ ન શકો. તો આ બધી વસ્તુ છે તો એના પરથી મને એક ક્વેશ્ચન આવ્યો કે આ જે લવ લેંગ્વેજ છે એના તો નામ પિંકુ કેમ પડ્યું? પપ્પાએ ખબર નહીં કેમ પાડ્યું છે મારું નામ. મને તો પ્રિયંકા અરે બી નથી. એકચ્યુઅલી બહુ ફેમસ છે, કમેન્ટ્સ પિંકુ પિંકુ આવે છે. કેમ કે મારા ઘરમાં મને નિક ટેમથી બોલાવે કે પિંકુ, મારું નામ પિંકુ છે બરાબર, એટલે પ્રિયંકા મારું નામ છે. બટ એમાંથી પિંકુ, બાલી, મારી નાની બેનનું નામ બાલી છે, પછી પૂજાના તો કેટલા બધા નામ છે, કૃષ્ણાના બી કેટલા બધા નામ છે.
એટલે ઘરમાં એક નિકનેમ પપ્પાએ પિંકુ પાડ્યું. એટલે બધા પિંકુ જ એટલે બધાય બેન કે વ્લોગની અંદર મને આ બધા લોકો જે મારા ભાઈ બહેન છે બધા પિંકુબેન એવું બોલે બરાબર. હવે ગાઈઝ બી બધા મને પિંકુબેન કહેવાય. હું એટલી એજ નથી તમને બે છો 30 વર્ષનો માણસ આવીને મને કહે પિંકુબેન કેમ છો? હું બેન નથી. પણ જે મતલબ જ્યારે લોકો વ્લોગ જોવે ને ત્યારે એવું ફીલ કરે કે અમે એની ફેમિલીની અંદર ઇન્વોલ્વ છીએ. અમે હા, આજુબાજુમાં જ છીએ. એવું નથી જોતા કે અમે સ્ક્રીનમાં જોઈ સ્ક્રીનમાં રહ્યા છે. છીએ. મેં કીધું ને જે રીતે કે એ એટલા ઇન્વોલ્વ થઈ જાય કે દે વોન્ટ કે ભાઈ અમારું ફેમિલી આવું અને હોય. જ્યારે બી ફેન્સ મને ઘણા બધા ફેન્સ ઘરે આવે છે. કેટલા બધા ફેન્સ ઘરે આવે છે. કેમ કે વ્લોગની અંદર ક્યારે બી એવું એ વસ્તુ આવી જ ગઈ હોય કે શૂટ કરી લીધું હોય એ લોકો એડ્રેસ પૂછીને આવી જાય છે કે પિંકુબેનનું ઘર ક્યાં છે ને અને મારે ઘરે પાર્સલ્સ એટલા આવે છે કે એટલા લોકો વિઝિટ કરવા આવતા હોય ને તો બધાને ખબર છે કે આનું ઘર અહીંયા છે તો બધા એડ્રેસ આપી દઈને ઘર સુધી મૂકી જાય. એટલે એ બી ઘરની અંદર એન્ટર થાય તો એવું જ ફીલ કરે છે કે એનું ઘર છે. એટલે એ છે લોકોનું એમ કે સરસ જ્યારે છે. એટલે એ એક ઓલરેડી કનેક્શન્સ ફેમિલી થઈ બનાવેલા ગયા છે, છે લોકો ફેમિલી થઈ બધા ગયા છે. ફેમિલી થઈ ગયા છે. સો પિંકુની પાછળ આ સ્ટોરી છે કે આ યુ નિકનેમ આર ધ છે મારું. એલ્ડેસ્ટ? ના મારથી મોટી મારી બેન પછી હું યસ, ઓકે. પછી પૂજા પૂજા, પછી પૂજા, કૃષ્ણા અને પછી ક્રિશ. ભાર્ગવ. અચ્છા, ઓકે. આ બહુ મોટી કન્ફ્યુઝન છે બધા પૂજા અને કૃષ્ણમાં બહુ એકચ્યુઅલી આઈ હેડ ધ કન્ફ્યુઝન કે ભાઈ આ વસ્તુ કઈ રીતે, બિકોઝ એક તો મને છે ને એમ નામમાં કન્ફ્યુઝન પેલા થતું હતું. નાવ આઈ નો ધેમ વેરી વેલ, એટલે મને ખબર છે કે પૂજા ને કૃષ્ણા. બટ પહેલા મને આઈ જસ્ટ નો કે ભાઈ પ્રિયંકા છે. એમાં મને કન્ફ્યુઝન થતું હતું. બટ નાવ એક સોર્ટેડ છે વસ્તુ કે પૂજા ઇઝ ધીસ એન્ડ કૃષ્ણા ઇઝ ધીસ. એટલે યસ એન્ડ આ જે ફેમિલીનું જે વસ્તુ આપણે કીધી, the ફેન્સ એન્કાઉન્ટર્સ ની એ બધી વસ્તુ કે ઓલરેડી ફેન્સ ઘણા બની ગયા છે. એક કમ્બાઈન કરીએ તમારો એ વસ્તુ તો એક ઇન્ડસ્ટ્રીના ફેન આખા બહુ ઓછા પડશે કે બિકોઝ આ તમારું ફેન અલગ, ફેન બેઝ અલગ છે, યસ પૂજાનો ફેન બેઝ અલગ છે, કૃષ્ણનો અલગ છે. બિકોઝ યુ આર વર્કિંગ ઇન ઇન્સ્ટાગ્રામ, યુ આર ટેકન વર્ક એઝ એન ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર, રાઈટ? કન્ટેન્ટ ક્રિએશન ફેન બેઝ બધાનો અલગ અલગ છે. યોર ઇઝ મચ ઇન ટુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એન્ડ ઓલ દેટ. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા સારા કોન્ટેક્ટ્સ બનાવો કઈ રીતે બનાવ્યા તમે? બિકોઝ મેં એકચ્યુઅલી જોયું છે, દેટ્સ માય એક્સપિરિયન્સ, કે ક્યાંય બી આપણે પ્રોજેક્ટ લઈને આવીએ છીએ ક્યાંય બી તો ધે નો પ્રિયંકા ચુડાસમા, એમને ખબર જ હોય. ને એક કંઈ બી અહીંયા જુનાગઢ આવે તો એ કોલ આવે છે તો મને એની આવે છે ફ્લોર પર એવું આપણે જ કહેવાય મારા માટે આમ બહુ અલગ વસ્તુ ને છે કે સારા લોકો કોન્ટેક્ટ મને ઓળખે બનાવ્યા છે. છે તો એમ. એ કઈ રીતે કર્યું એમ? ખબર નહીં લોકો મને શું કામ ઓળખે છે કે એને મારું કામ જોયું છે કે એને કોઈ પાસેથી રેન્ડમ વસ્તુ સાંભળી છે કે પ્રિયંકા આ છે. પણ મારા ઇન્ડસ્ટ્રીના તમે બધા લોકો લઈ લો ને કે હું બધા લોકોને ઓળખું છું. મારા બધા સાથે સારા બોન્ડ છે. બધા યસ, સાથે સારા બોન્ડ એક્ઝેક્ટલી. છે. બિકોઝ ઓફ માય નેચર મને નથી ખબર કે હું બહુ ઇન્વોલ્વ માણસ છું કે હું લોકો સાથે વધારે શું કહેવાય વાતોડી તો છું જ એ તો છે જ એક આઈ અલગ એગ્રી વસ્તુ વિથ છે ધેટ. ઓકે યસ. બટ મારું એમ કે જે તું મને મારી સામે 45 વર્ષનો માણસ બેસાડી દો કે 50 વર્ષનો માણસ બેસાડી દો તો હું એ જ મેચ્યોરિટીથી એમની સાથે વાત કરીશ કે મારી પાસે એ જ એક્સપિરિયન્સ હશે એમને હું સાથે શેર કરીશ તો એને એમ નહીં લાગે કે આ બચ્ચી ચાઇલ્ડિશ યસ, યસ, કરે યસ. છે એટલે બિહેવ. એ એટલે રીતે. ઘણા બધા લોકો જે મારા ઘણા બધા ડિરેક્ટર્સ ફ્રેન્ડ્સ છે જેની એજ 45-50 છે તો એ બી મારી સાથે વાત કરતા હોય તો એને બી ફીલ ના થાય કે હું 24 વર્ષની છું ઓકે. એમ. એને બી એમ જ થાય કે અચ્છા તો મારી જેમ મેચ્યોરિટી શેર કરી રહી છે એમ. બટ એ વસ્તુ છે મેં જોઈ છે. મેં આપણે આટલી વખત ઇન્ટરેક્શન Yeah. થયું છે, આપણે જે રીતે વાંચી અને બીજા ઇન્ડસ્ટ્રીઝમાં સાથે કોન્ટેક્ટ બનાવે છે, તો આઈ હેવ નોટિસ દેટ થિંગ કે તમારું બધા સાથે છે ને બોન્ડ ઇક્વલી સારું છે. તો એ મેન્ટેન મતલબ ઇટ્સ લાઈક રેગ્યુલર ટચ રહેવું ને એવું છે કે ઇટ્સ લાઈક કે એટલે એવું જ કે હું કંઈક અલગ કોન્સેપ્ટ શૂટ કરતી હોય ને તો મારામાં ઘણા બધા લોકો છે. મેં ક્યારેય પ્રેમિયર અટેન્ડ્સ નથી કર્યા. મેં ક્યારેય આપણે હોલિવૂડ બોલી ગઈ બોલો ઢોલિવૂડની ઇવેન્ટ્સ ક્યારે મેં એટલી બધી એક્સપ્લોર નથી કરી કે મેં વિઝિટ નથી કરી. Okay. બટ ક્યાંક ને ક્યાંક એ લોકોએ મને જોઈ હશે કે ક્યાંક ને ક્યાંક એ લોકો મારાથી કનેક્ટ થયા હશે અને પછી ક્યારેક મારામાં એને મારી રીલ જોઈ હોય કે ક્યારેક બીજો કંઈક કોન્ટેન્ટ જોયો હોય. અને એમ કે તે તું બહુ આજે જ્યાં છો ને ત્યાંથી તું બહુ અલગ જ પ્રકારનું કામ કરી રહી છે. Yes. એ એપ્રિશિએટ કરે છે. એટલે આમ ટચમાં નથી હોતા આપણે સ્ટોરી રિપ્લાય હોય છે પછી જુનાગઢ if આવ્યા હોય તો Yes. મળવા આવી જાય છે. એટલે ધીરે ધીરે કહેવાય ને 8 વર્ષ Connects લોંગ બની જર્ની ગયા છે છે. એમ 8 વર્ષમાં તો ઘણા બધા લોકોને આપણે ઓળખી યા ગયા. એગ્રી દેટ. એટલે એટલે આ ઈ તો જ છે કે રેકમેન્ડ જ છે. આમાં અને લોકો સાથે કોન્ટેક્ટ બનાવીને રાખવું એ એક વસ્તુ એક બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ઇન્ડસ્ટ્રીમાં સસ્ટેન કરવા ભલે માટે. તમે કામ નથી કરી રહ્યા યસ, પણ તમારું નામ ગુંજી રહ્યું છે. યસ. લોકો મને ઓળખી રહ્યા છે અને તાંડવમાં બી મને ઘણા બધા લોકોએ ફોન કરીને કીધું હતું કે મેં પોસ્ટર જોયું છે અહીંયા હતું એમ
કોંગ્રેચ્યુલેશન્સ, અમે તને અહીંથી જોઈ છે, તું અહીંયા છે, ત્યાં તારું ફિલ્મનું થિયેટરની બહાર આપણે બધાની એક અલગ જ ફીલ યસ હતું યસ ત્યારે, યસ બધાનું યસ અલગ ફીલ અલગ હતું કે ફીલ આપણું કરે ફિલ્મનું પોસ્ટર લાગી રહ્યું હતું થિયેટરમાં ને ફર્સ્ટ આપણે ફિલ્મ દેટ યસ ફર્સ્ટ ફિલ્મ આમ મને લોકો ફોટા મોકલતા હતા કે અહીંયા છે, સુરતમાં છે, બરોડામાં છે, ઘણા બધા અને આ ઓલ ઓવર ગુજરાત આપણા પોસ્ટર્સ લાગ્યા હતા. તો મને બધા સિટીઝના લોકો મને ફોટો મોકલતા હતા. તો મને ખુદના મારા ફ્રેન્ડ્સે મોકલેલા છે એમ કે જો તારું પોસ્ટર અહીંયા છે એમ ને મેં બહુ પ્રાઉડ ફીલ થયું. એટલે એવી રીતે એ લોકો કનેક્ટ છે ને એ લોકોએ મારી જર્ની જોઈ છે. જેટલા બી લોકો મારી સાથે કનેક્ટ છે એ હમણાંથી નથી કનેક્ટ, લાસ્ટ 2 વર્ષથી હા બહુ સારી રીતે ઇન્ડસ્ટ્રીના લોકો મારી સાથે કનેક્ટ છે. મને હું ખુશ છું એ બધી વસ્તુઓને લઈને એમ. એટલે એ તાંડવનું એક ટોપિક હતો. આઈ વુડ લાઈક ટુ આસ્ક કે તાંડવમાં જે છે હાઉ ઇઝ યોર એક્સપિરિયન્સ વર્કિંગ વિથ ધ ડિરેક્ટર, ધ કો સ્ટાર પ્રોડ્યુસર વોઝ ધ કો સ્ટાર, રાઈટ? યોર કો સ્ટાર વોઝ ધ પ્રોડ્યુસર. એટલે તો આ હાઉ ઇઝ ફિલ્મ ઇટ? સેટ જેવું હતું જ નહીં. મારા માટે તાંડવમ ફિલ્મ સેટ જેવું હતું જ નહીં. બધા લોકો ઘરના હતા. યસ બધા લોકો એક જ સિટીના છે. બધા લોકો બસ મસ્તી કરતા કરતા કંઈક આટલું મોટું શૂટ કરી દીધું. અને મને તો જો આપણે ફિલ્મ જ્યાં સુધી છે ને પોસ્ટર ના લાગી જાય ને ત્યાં સુધી આપણે ટ્રસ્ટ જ ના આવે. યસ હું થિયેટરમાં જોઉં છું તો મને એમ ટ્રસ્ટ નથી આવતો કે ઓકે આ ફિલ્મ લાગી ગઈ છે. એટલે ફિલ્મ શૂટ વખતે બધા લોકો આમ કહેવાય ને કે એક જ ઘરની અંદર આપણે કે ફેમિલી શૂટ Yeah. ફેમિલી વ્લોગ શૂટ કરતા એવું ફીલ થતું હતું મને કે આપણે બધા એક ફેમિલીની જેમ બેઠા છીએ અને રમતા રમતા શૂટ કરી રહ્યા છીએ અને એટલું સારું શૂટ કર્યું, એટલી સારી ફિલ્મ બની. યસ ડિરેક્ટરને લઈ લો, પછી આપણા પ્રોડ્યુસર્સને લઈ લો, તમે બધા લોકો, આખી ટીમ, આટલી Yeah. મોટી હ્યુજ ટીમ આપણે એક ડ્રીમ કહેવાય ને આપણે એક ટાઈમે શું કરતા શું હતા કરતા હતા અને આ અને લેવલ આપણે સુધી ફિલ્મ સુધી પહોંચી ગયા. એટલે આપણા Yes. બધા માટે એક આમ ડ્રીમ વસ્તુ Yes. હતી કે એક યાર માઇલસ્ટોન છે આપણા માટે. માઇલસ્ટોન છે. યસ, Agreed, ડેફિનેટલી. અને મજા આવી ફિલ્મ શૂટ કરવામાં, બધા સાથે બહુ મજા આવી હતી શૂટ કરવામાં. Get on it.